कलिकालानले दत्तान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્ર સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 22 સ્વરોદય જ્ઞાન. મુંબઈ, કારતક, વિક્રમ સંવત 1943. આ ગ્રંથ સ્વરોદય જ્ઞાન વાંચનારના કરકમળમાં મૂકતા તે વિશે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય છે એમ ગણી તેની પ્રવૃત્તિ કરું છું. પરમ કૃપાળુ દેવ પોતે જ લખે છે એટલે આપણે પ્રસ્તાવના કરતા નથી કે આ પુસ્તક, આ શાસ્ત્ર, આ ગ્રંથનું નામ સ્વરોદય જ્ઞાન છે. જેની વાત કરવાના છે તે એ આપના કરકમળમાં મૂકતા આ પરમ કૃપાળુદેવનો વિવેક અને વિનય કે આપણા કરકમળ એમ કહે છે, આપણે એમના ચરણકમળ કહીએ તે બરોબર છે, પણ એ વાચક પાઠકને મન કહે છે કે તમારા હસ્તકમળમાં કરકમળમાં મૂકતા તે વિશે કેટલીક પ્રસ્તાવના કરવી યોગ્ય લાગે છે એમ કહું છું. સ્વરોદય જ્ઞાનની ભાષા અર્ધ હિન્દી અને અર્ધ ગુજરાતી આપણે જોઈ શકીશું. જેમ જેમ આ ગ્રંથ વાંચતા જઈશું એમાંથી એની ભાષા કેવી છે તો કે અડધું હિન્દી અડધું ગુજરાતી બંને મિક્સ છે. તેના કરતાં એ આત્મ અનુભવી માણસ હતા. પરમ કૃપાળુદેવની છાપ, પરમ કૃપાળુદેવનું લેબલ, પરમ કૃપાળુદેવનું સર્ટિફિકેટ એમના જ્ઞાનમાં એવું ઝળહળ્યું છે, દેખાયું છે, પછી લખ્યું છે. કોણ કહી શકે કે આત્મ અનુભવી માણસ હતા? પોતાને આત્મ અનુભવ હોય, થયો હોય, થાય અને સમજી શકે, પારખી શકે કે બીજાની દશા કરી શકે, બાકી ખબર પડે નહીં. મળ્યા તો છે નહીં, તો કે એ આત્મ અનુભવી માણસ હતા, યાને કે આત્મજ્ઞ પુરુષ થઈ ગયા. એક આત્મજ્ઞ પૂર્વે થઈ ગયેલા, થોડા સમય પહેલાં જ થઈ ગયેલા, બીજા આત્મજ્ઞની વાત કરે છે. આ ચિદાનંદજી મહારાજ અને પરમ કૃપાળુદેવ બંને સમકાલીન નથી, પણ ચિદાનંદજી મહારાજનો દેહ વિલય થયો, સમાધિ થઈ અને તે જ વર્ષમાં પરમ કૃપાળુદેવનો જન્મ થાય છે. એટલે કેટલાકને મને એમ થાય કે જાણે આગલો ભવ કૃપાળુદેવનો ચિદાનંદજી મહારાજનો હતો. જૈન મુનિ હતા, આત્મજ્ઞાની મુનિ હતા એમ લોકો કહે છે. કૃપાળુદેવે કહ્યું નથી, ક્યાંય ઉલ્લેખ કર્યો નથી, એટલે આપણે એ વિચાર જ રહેવા દઈએ છીએ. કાંઈ નિષ્કર્ષ પર, કન્ક્લુઝન પર આવતા નથી. તો તેના કરતાં એ આત્માનુભવી માણસ હતા, પરંતુ બેમાંથી એકે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી. ગુજરાતી ભાષા કે હિન્દી ભાષા જેણે ગ્રંથ લખ્યો છે એ કંઈ પ્રમાણપૂર્વક, પદ્ધતિસર, સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એમ દેખાતું નથી. આપણી ભાષામાં પદ્ધતિસર, વિધિસર નિશાળે બેસાડીને અથવા ગુરુ શિષ્યને આપે અને પછી પરંપરાથી બધું ચાલે તેમ કોઈ ગુરુ પાસેથી શીખ્યા હોય તેવી રીતે તેમનું લાગતું નથી. કોની વાત કરીએ છીએ? ચિદાનંદજી મહારાજની. આ પણ કૃપાળુદેવના જ્ઞાનમાં આવી જાય છે. એથી એમની આત્મશક્તિ કે યોગ દશાને કંઈ બાધા નથી. એમની જે કંઈ આત્મશક્તિ છે એને કંઈ વાંધો આવતો નથી. એ ધ્યાન સાધી શકે છે, યોગ સાધી શકે છે, એમાં કાંઈ મુશ્કેલી થતી નથી. કોઈ પાસેથી ભણ્યા નથી તો પણ આવડે છે. તે પૂર્વ સંસ્કાર, પૂર્વભવનો યોગી છે તેમ જણાવે છે. તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઈ ઈચ્છા પણ નથી. પોતાને જે કંઈ અનુભવગમ્ય થયું છે તેમાંનો લોકોને મર્યાદાપૂર્વક કંઈ પણ બોધ જણાવી દેવો એ તેમની જિજ્ઞાસાથી આ ગ્રંથની ઉત્પત્તિ છે. એટલે એમને
કંઈ બીજાને ભાષા જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે ને કહી દેવું છે એવું નથી, પણ પોતાને જે કંઈ અનુભવ થયો છે, અનુભવથી જે જ્ઞાન થયું છે અથવા તો અનુભવમાં જે જ્ઞાન સ્ફૂર્યું છે, દેખાયું છે, જણાયું છે, તે લોકોને જનકલ્યાણાર્થે બહુજન હિતાય આપી દેવું એવા કોઈ ભાવથી મર્યાદાપૂર્વક કંઈક જણાવી દેવું, એટલે તેમણે આ લખ્યું છે. મર્યાદાપૂર્વક, આત્માની આમન્યાપૂર્વક, આત્માની મર્યાદામાં રહીને જે રીતે કહેવાય તે રીતે આત્માની વાત છે, આત્માના જ્ઞાનની વાત છે, આત્માના અનુભવની વાત છે. તો એ આત્મા થઈને બેઠો તો એમ થયું કે અમે આત્મજ્ઞ થયા, તો હવે જગતના જીવોને પણ કંઈક આપી દઈએ. એટલા માટે તેમણે આ ગ્રંથ રચ્યો છે. અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ અથવા યુક્તિ પ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી. એટલે એને ભાષાનું જ્ઞાન નથી એટલે એમ નહીં, પણ કોઈ જાતની ભાષામાં, છંદમાં, અલંકારમાં જે કંઈ વચન લખ્યા છે તેમાં કોઈ ટાપટીપ કોને કહીએ, તો કે જે કંઈ છે તેથી વધારે સારું દેખાવું અથવા તો વધારે પડતો કાંઈ શો કરવો, ડોળ કરવો, દમ કરવો, દેખાવ કરવો, વ્યવસ્થિત રીતે કંઈક ગોઠવણ કરવી, ઠઠારો કરવો અથવા તો કંઈક સાજ સજ્જા સજાવટ કરવી, એનું નામ ટાપટીપ. પછી એ મુખારવિંદની હોય, શરીરની હોય કે ગમે તે વસ્તુની હોય, તો કે મઠારીને સુધારીને એમ નહીં, પણ વધારે પડતું કાંઈ શણગારીને એમણે મૂક્યું નથી. જેમ છે તેમ આત્મામાંથી વાત આવી છે, એને કોઈ ભાષા છંદનો ઠઠારો કર્યા વિના મૂક્યું છે. અથવા યુક્તિ પ્રયુક્તિનું કંઈ વધારે પ્રદર્શન કંઈ જોઈ શકાતું નથી. યુક્તિ પ્રયુક્તિ શું? તો કે યુક્તિ એટલે દલીલ, ટ્રીક કહીએ, ટ્રિક્સ એન્ડ ટેકનિક્સ, બધી દલીલ અથવા તો કરામત કંઈ કરી છે એવું નથી. કંઈ માયાજાળ છે કે લાલના જાદુના ખેલ છે કે કોઈ પણ માયાવી ઇન્દ્રજાળ છે એવી રીતે મૂક્યું નથી. વાત તદ્દન સત્ય છે, અનુભવની છે, છતાં એમાંથી દલીલનું અથવા તો કંઈ કરામતનો એમણે કંઈ અવલંબન લીધું નથી. એટલે યુક્તિ પ્રયુક્તિનું વધારે પડતું કંઈ પ્રદર્શન આ ગ્રંથમાં જોઈ શકતા નથી. કૃપાળુદેવે કેટલું વિવેકસભર અને કેટલું પદ્ધતિસર અભિપ્રાય આપી દીધો છે, વિચાર થઈ જાય. અને આ સ્વરોદય જ્ઞાન શબ્દ શું સૂચવે છે, પહેલાં એની વાત કરી લઈએ, પછી આગળ જઈએ. કે સ્વર એટલે અહીંયા ગળાનો કંઠ કે સ્વર કે જે કહીએ છીએ તે સુર એમ અર્થ નથી થતો, પણ સ્વર એટલે અહીંયા પવન. પવન એટલે જે વાયુ કહીએ છીએ તે. શરીરમાં 5 વાયુ રહેલા છે, તે 5 વાયુ 5 પવન એટલે કે શ્વાસ કહીએ છીએ સાદી ભાષામાં, તેનો ઉદય એટલે તેનું ઊભું એટલે કે પ્રગટ થવું, પ્રાગટ્ય, તેના વિશે વાત છે. એટલે શરીરમાં રહેલા 5 વાયુ 5 પવન અને એનું પ્રગટપણું, એના વિશેનું જે કંઈ જ્ઞાન છે તે જેમાં મૂક્યું છે તે સ્વરોદય જ્ઞાન છે. આપણે જાણીએ છીએ કે શિવજીએ પણ એક લખ્યું છે, એટલે એક શિવ સ્વરોદય પણ બજારમાં મળતું હોય છે, માર્કેટમાં અવેલેબલ છે. તેનો વિષય અને આના વિષયમાં કદાચ થોડોક ફેર આવશે, બહુ ફેર તો નથી. અને એક કાલજ્ઞાન સંબંધી ગ્રંથ છે, એનું નામ કાલજ્ઞાન પણ છે અને સ્વરોદય પણ છે. એટલે સ્વરોદય જ્ઞાન એવો શબ્દ મૂકીને આ 5 શ્વાસની વાત પણ આવે છે, અને કેટલાક વખત કોઈક સ્વરોદય જ્ઞાનમાં કાળજ્ઞાન વિશેનું પણ આવે છે. કાળજ્ઞાન શું છે કે જ્યોતિષ વિદ્યાની જેમ ભવિષ્યમાં શું થશે તે બધું આવી જાય, અને ખાસ કરીને ભવિષ્ય કરતાં પણ પોતાનું આયુષ્ય કેટલું છે અને આયુષ્ય પૂરું થતાં પહેલાં, એટલે કે ક્યારે ખરેખર પૂરું થાય છે તે પહેલાં 6 મહિને લગભગ ખબર પડી જાય કે જો આવું થાય, આવા સંયોગ હોય, આવા યોગ હોય, આવા નિમિત્ત હોય, તો પોતાનું આયુષ્ય 6 મહિના જ હવે છે અથવા વધુમાં વધુ 6 મહિના છે એવું જેમાંથી જ્ઞાન થઈ જાય તે પણ કાળજ્ઞાન. આપણને એમાં રસ નથી. જ્યોતિષશાસ્ત્ર તો વિકલ્પ લાવે, એટલે આપણને એમાં ટકાનોય રસ નથી. અને કૃપાળુદેવે જેને તિલાંજલિ આપી દીધી કે તો કલ્પિત વિષય છે, ગમે તે વિજ્ઞાન હોય તેમ છતાં કેવલજ્ઞાની જેટલું તો કોઈ જોઈ શકવાના નથી, તો પછી એ જ્યોતિષ વિદ્યા આમ થશે, આમ નહીં થાય, અને પછી જે મનમાં શંકા, વેમ, અજ્ઞાન, ભ્રાંતિ આવી જાય અને એ કાઢવું મુશ્કેલ થાય, એટલે વિકલ્પોના ગુણાકાર સરવાળા થયા કરે, માટે તેમાં પડવા જેવું નથી. તો એ સ્વરોદય જ્ઞાન વિક્રમ સંવત 1905-1907 વચ્ચે આ શાસ્ત્રની ગ્રંથની રચના થઈ છે, અને એના વિશે આપણે વાત કરીએ છીએ. હવે આગળ એના વિશે વાત થાય છે એ પહેલાં થોડીક પ્રસ્તાવના છે. એના રચયિતાનું નામ તો કે ચિદાનંદજી મુનિ, એનું બીજું નામ છે કર્પૂર વિજયજી. એ બંને એક જ. જોવાની ખૂબી એ છે કે એ થયા પછી થોડા જ વર્ષમાં એ જ સંપ્રદાયમાં આગળ બીજા એક કર્પૂર વિજયજી થયા, એટલે ઘણાને ગોટાળો થાય છે. તે કર્પૂર વિજયજી જુદા, એટલે આમનું નામ તો છે ચૈતન્યનો આનંદ જેણે માણ્યો છે, આત્માની મોજ મજા મસ્તીમાં રહ્યા છે, માલ્યા છે, તેવા ચિદાનંદજી મહારાજ. તે કેવું વધારે યોગ્ય છે, પણ કર્પૂર વિજયજી લખેલું હોય તો પણ ખોટું નથી. એ બંને એક. અને 453 ગાથામાં આ ગ્રંથ
ગ્રંથસ્થ થયો છે. અત્યારે એની પ્રસ્તાવના ચાલે છે કે જગત જ્યારે અનાદિ અનંત માટે છે ત્યારે પછી તેની વિચિત્રતા વણીમાં વિસ્મયતા શું કરીએ. હવે આપણે વર્ષોથી શીખી ગયા, પહેલેથી શીખી ગયા, હજુ પણ જીનાગમ એમ જ કહે છે કે જગત અનાદિ અનંત છે. એની કોઈ દિવસ કોઈએ સ્રષ્ટા પુરુષે આદિ કરી, કોઈએ શરૂઆત કરી એમ તો છે જ નહીં. અનાદિકાળથી ચાલ્યું આવ્યું છે અને અનંતકાળ રહેવાનું છે. તો અનાદિ અનંત માટે છે તો એની વિચિત્રતા હોય એમાં નવાઈ નથી. છતાં વિચિત્રતા ભણી વિસ્મયતા શું કરીએ. વિસ્મય શબ્દ એ મજાનો છે. વિવત્તાસ્મિ ઘણાનું નામ હોય છે વિસ્મય. વિસ્મય એટલે નવાઈ, આશ્ચર્ય, અને સાથે સાથે બીજો અર્થ થાય તે અભિમાન પણ, કે આ તો જાણીએ છીએ અને માન્ય કરી દીધું છે કે ચિત્ર વિચિત્ર જગત છે, રંગબેરંગી છે, ઢંગ વિનાનું છે, ઢંગ ધડા વિનાનું છે, ઇમ્બેલેન્સ છે, બધું સરખું સારું હોવાના બદલે વિષમતા છે, વૈષમ્ય છે. એવા જગતમાં હવે આશ્ચર્ય રહ્યું નથી, નવાઈ પણ રાખવા જેવું નથી, અને એવા જગતનું કાંઈ અભિમાન પણ લેવા રાખવા જેવું નથી. આજે કદાપી જળવાદ માટે સંશોધન ચાલી રહી આત્મવાદને ઉડાવી દેવાનો પ્રયત્ન છે. અહીંયા જળવાદ શું અને આત્મવાદ શું, બહુ જ ટૂંકાણમાં એક વાક્યમાં 2-4 શબ્દમાં કૃપાળુદેવે આ જગતમાં અત્યારે ચાલી રહ્યું છે, વેસ્ટર્ન ફિલોસોફર્સ વર્ષોના વર્ષોથી મથી રહ્યા છે તે વાત મૂકી દીધી કે એક બાજુ આત્મવાદ, ભારતીય દર્શન, 6 દર્શન આત્માની વાત મૂકે છે. તો આત્મા છે એમ કહેવું, વધવું, કથવું, તેનું નામ આત્મવાદ. આત્મા છે એટલે કર્મ છે, ધર્મ છે, પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય છે વગેરે. તો અહીંયા આત્માના અસ્તિત્વને લાવતા જે કોઈ દર્શન છે તે આત્મવાદી દર્શન. સામે શું છે તો કે બીજે બધે જગતમાં જળવાદ માટે સંશોધન ચાલે છે કે આત્માની અનંતી શક્તિ છે તો જળ એવું પૂતગલ એની પણ અચિંત્ય શક્તિ છે. એટલે એનર્જી આત્માની સામે એનો વિવાદ ચાલે છે. અહીંયા વ્યક્તિ, આત્મા અને એની સામે શક્તિ, એ બંનેનો વિવાદ, કોન્ટ્રોવર્સી જોરદાર છે. અને આજે પણ પાશ્ચાત્ય જગત તો એમાં જ ગળાડૂબ છે અને મથે છે પ્રૂવ કરવા, સાબિત કરવા કે શક્તિ છે તો બધું છે. અહીંયા આદ્યાશક્તિ માતાજીની વાત નથી, અહીંયા જળ વસ્તુ, જળ શક્તિ, પૂતગલની શક્તિની વાત છે. જીનાગમ પણ કહે છે, આપણે પણ માનીએ છીએ કે જળ વસ્તુમાં પણ અચિંત્ય શક્તિ રહેલી છે. આ દેહ વગેરે છે, ઇન્દ્રિયો વગેરે છે, એ શું છે? પૂતગલ છે. પૂતગલમાં શક્તિ છે એની ના નથી, પૂતગલની અનંતી શક્તિ છે, પણ પૂતગલની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંત ગણી અનંતી છે, અનંતામાં પણ ભાગ પડે છે. એ વાત આ લોકો ઉડાવી દે છે. તો કદાપી કૃપાળુદેવ એમ કહે છે કે કદાચ આજે જળવાદ માટે સંશોધન ચાલી અને આત્મવાદને ઉડાવી દેવાનો પ્રયત્ન કરે છે તો એવા પણ અનંતકાળ આવ્યા છે કે આત્મવાદનું પ્રાધાન્ય પણ હતું. વચ્ચે એવા સમય પણ આવી જ ગયા છે, વર્ષોના વર્ષો, યુગોના યુગો, કે જેમાં આત્માના અસ્તિત્વની જ વાત હતી. કેમ કે અનંતકાળથી આત્માની વાત તો થાય જ છે. જીનાગમ, જીનેશ્વર અનંતકાળથી છે. વેદાંત પણ કહે છે કે અનાદિકાળથી આ બધો ધર્મ છે, સનાતન ધર્મ કહીએ છીએ. જૈન પણ કહે છે અમારો પણ સનાતન ધર્મ છે, આત્મા છે, આત્મા અનાદિકાળથી છે. તો જે સતત વહે છે, સત છે, આત્માનું અસ્તિત્વ છે, એ સતત હોવાથી એને સનાતન કહીએ. તો વેદાંતી પણ એમ કહે કે અમે સનાતની, અને જૈન પણ કહી શકીએ કે અમે પણ સનાતની જૈન. પેલા સનાતની વેદાંતી કહે ને દિગંબર જૈન, ખાસ કરીને સાઉથમાં, એટલે કે અહીંયા ગુજરાત સિવાય, એ બધા તો લગભગ સનાતન જૈન શબ્દ લખે જ લખે. એટલે સનાતન જૈન એટલે કંઈ સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર સિવાયનો નવો શબ્દ પ્રયોગ નથી, પણ જે અનાદિકાળથી છે, સતત છે, એનો પ્રવાહ, પરંપરા વિક્ષેપ પામ્યો જ નથી, વિચ્છેદ ગયું જ નથી, તેવું જે કંઈ છે તે સનાતન છે, સતત છે. તો અહીંયા એમ આવ્યું કે એવા અનંતકાળ આવ્યા છે કે જેમાં આત્મવાદનું પ્રાધાન્ય પણ હતું. તો આત્માની જ મહત્તા ગાતા હતા ઋષિ, મુનિ અને કેટલા બધા જીન ભગવાન થઈ ગયા, કેવલી થઈ ગયા, તો બધાએ આ મહિમા ગાયો જ છે. તેમ જળવાદ માટે પણ હતું. અનંતકાળથી જેમ આત્માની વાત થઈ છે એમ જળની, કારણ કે બંને અનાદિકાળથી છે, ચેતન અને અચેતન, લિવિંગ એન્ડ નોન લિવિંગ, જળ અને ચેતન વસ્તુ તો અનાદિકાળથી જ છે. તત્વજ્ઞાનીઓ એ માટે કંઈ વિચારમાં પડી જતા નથી, કારણ જગતની એવી જ સ્થિતિ છે. જગતની સ્થિતિ જેવી છે, સ્ટેટસ જ એવું છે, એનું અસ્તિત્વ જે રીતે છે, આખું વાત આમ જ છે. જે સ્થિતિ આપણે કહીએ છીએ કે અમારું વિચારો માનો, આ એકડાને એકડો જ કહેવાય, એમ જ છે, એને બગડો કેમ ન કહેવાય? તો આપણે કહીએ એમ જ છે, તો એમ જ એ તો હજી બદલાઈ જાય. કાલ સવારે કોઈ બહાર પાડે કે આ બગડો છે એ એકડો છે, ને એકડો છે એ બગડો છે, તો માન્ય કરવું પડે. દિવસને રાત કહેવાનું આવે, રાતને દિવસ કહે, એ બધું બને. પણ આમાં કંઈ ફેરફાર થાય એવું નથી, કેમ કે જગતની એવી જ સ્થિતિ છે. લોક સ્થિતિ 8 પ્રકારે કહી છે,
ભગવતીજી સૂત્રમાં પણ આવે છે કે આ ઘનોદધિ ઘનવાદ તનુવાદ એના આધારે આ બધું રહેલું છે. પૃથ્વી રહેલી છે, આકાશ છે, સુપ્રતિષ્ઠક આકારે રહ્યું છે. લોક આમ જ છે, એમાં મિનમેક નથી. અનંતકાળ પહેલાંય હતું, પછી પણ રહેશે, આજે પણ એમ જ છે. પછી કાંઈ નદી નાળા દરિયા થાય છે ને એવું નથી. દરિયાના ડુંગર થાય, ડુંગરના દરિયા થાય એમ બને, પણ એ પણ અનાદિકાળથી જગતની સ્થિતિ આમ જ છે. વિકલ્પથી આત્માને દુખવવો કાં સૌરાષ્ટ્ર સ્પેશિયલ શબ્દ છે, આ બાજુ ખાસ બોલાય નહીં. વિકલ્પથી જો વસ્તુ આમ જ છે તો પછી દાડાવડા વિચાર કરીને, ઓલ્ટરનેટિવ સ્વીકારીને, વિચારીને, દલીલ કરીને આત્માને કેમ દુઃખી કરીએ છીએ? કેમ દુખવવો? આત્માને દુભવવો કેમ? આત્માને શું કામ દુઃખી કરીએ છીએ? બધા ઘણા વિચાર કરતા હોય, વિચારવાયુ વંટોળ હોય કોઈ પણ બાબતનો, અને કલ્પના ઉપર ચગી ગયા હોય તો ઘણા કહે છે કે કલ્પનાની પાંખે કે આદર્શવાદમાં કે સ્વપ્નમાં અથવા તો વિચારવાયુમાં શું કામ દુઃખી થાવ છો કે બીજાને કરો છો? જાતે દુઃખી થાવ છો. અહીંયા કૃપાળદેવી કહે છે કે નકામા વિકલ્પ કરીને આત્માને કાં દુખવો છો? કેમ આમ કરો છો? પણ સર્વ વાસનાનો ત્યાગ કર્યા પછી જે વસ્તુનો અનુભવ થયો તે વસ્તુ શું? અર્થાત પોતે અને બીજું શું? આત્માને દુઃખી કરવાનો કોઈ ભાવ નથી, પણ સર્વ વાસનાનો ત્યાગ કરીને, એટલે કે સર્વ ઈચ્છા વાસનાનો ત્યાગ કર્યા પછી, એટલે કે આ લૌકિક માયિક જગતની જાગતિક ભૌતિક જે કંઈ કયો તે બધા પૂતગલ પ્રપંચનો ત્યાગ કરી દીધો. એટલે કે દૈહિક આ લોકની ઇહલૌકિક પારલૌકિક બધી વસ્તુ મૂકી દીધી. કઈ બાકી રહી? તો કે આત્મા, જે બાદ બાકી થઈ શકતી નથી, જેનો બાદ કંઈ પહોંચાડી શકતો નથી, એવો આત્મા રહ્યો. તો સર્વ ઈચ્છા વાસના છોડી દીધી, પણ પોતે જે સ્વરૂપે છે, પોતે આત્મા સ્વરૂપે છે. તો જે વસ્તુનો અનુભવ તે વસ્તુ શું? અર્થાત પોતે શું અને બીજું શું? કે પોતે તે પોતે એ વાતનો નિર્ણય લીધો કે આત્મા તે આત્મા, આ બીજું બધું તો જળ છે. ત્યાર પછી તો ભેદવૃત્તિ રહી નહીં. એટલે દર્શનની સમ્યકતાથી તેઓને એ જ સંમતિ રહી કે મોહાધીન આત્મા પોતે પોતાને ભૂલી જઈ જડપણું સ્વીકારે છે, તેમાં કંઈ આશ્ચર્ય નથી. બસ કન્ક્લુઝન આપી દીધું. બધાનો ઝઘડો શમી ગયો. તાર્કિકો, વિદ્વાનો, પંડિતો, અગર તો તત્વ વિદ્યાધરો કે તત્વજ્ઞાની, ઈસ્ટર્ન વેસ્ટર્ન ફિલોસોફર્સ, બધાની વાત અહીં મૂકી દીધી કે અંતે ફેંસલો લેવો જ પડે છે. તો નિર્ણય લીધો કે તો પોતે શું? પોતે એટલે શું? પોતે આત્મા. તો કે કંઈ ભેદ રહ્યો નહીં, પોતે તો જુદો જ છે. તો કે ભેદવૃત્તિ રહી નહીં, એટલે દર્શન સમ્યક થઈ જાય છે. એટલે કે સાચું દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શન થઈ જાય છે એટલે સંમત થાય છે કે જે ભૂલ થતી હતી કે થાય છે તે મારો આત્મા મોહાધીન દશાને વશ્ય માટે થાય છે. પોતે પોતાને ભૂલી ગયો છે, પોતે પોતાના ભાનમાં નથી, પોતાનું સ્વરૂપ ઓળખતો નથી, વિચારતો નથી, એટલે મૂર્છા છે, પરિગ્રહ છે, ભાન નથી, એટલે જડપણું સ્વીકારે છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. જડ જેવો થઈ જાય છે, જડ વસ્તુમાં મોહ કરે છે, પરમાં મોહ કરે છે. પર આત્મા બીજાનો આત્મા છે, ભલે આત્મા હોય તો કાં તો એમાં મોહ કરે છે. એટલે એમાં કંઈ નવાઈ નથી કે મોહાધીન શબ્દ મોહ લઈ લીધો કે આત્મા કેમ મોહમાં છે? તો કે પોતે પોતાને ભૂલી ગયો છે, એટલે મોહાધીન દશા છે. વળી તેનું સ્વીકારવું શબ્દની તકરારમાં પછી દેશ અધૂરું મળ્યું છે. પછી બીજા પાને પાછું શરૂ કર્યું છે, તે આપણે લઈએ છીએ. વર્તમાન સૈકામાં અને વળી તેના પણ કેટલાક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞાનનું વિદ્યમાનપણું હતું. કૃપાદેવ પોતે જ લખે છે વર્તમાન સૈકામાં, એટલે કે 100 વર્ષ પહેલાં લખાયું હોય વચનામૃતજી, વિક્રમ સંવત 1943, એટલે 112 વર્ષ 14 વર્ષ પહેલાંની વાત છે. તો વર્તમાન સૈકો એટલે શું? તો કે એ વખતે 19મી સદી ચાલી રહી છે. એટલે ઈસવીસનની 19મી સદી, 20મી સદી પહેલાંની 19મી સદી, એટલે વર્તમાન સૈકો 19મો શતક. સૈકો, શતક, સદી બધું એક. તો એમાં પણ કેટલાક વર્ષ વ્યતીત થતાં સુધી ચિદાનંદજી આત્મજ્ઞાનનું વિદ્યમાન પણ હતું. એટલે આપણી ભાષામાં હજુ થોડા વર્ષ પહેલાં તો એ વિચારતા હતા, એ હજુ જીવતા હતા, જીવતા જાગતા હતા, એમ કૃપાળદેવ લખે છે. કૃપાળદેવ 20મે વર્ષે લખે છે કે હજુ થોડા વર્ષ પહેલાં તો હતા. અને હું કહું છું, ઠીક કહું છું કે કૃપાળદેવનો જન્મ અને એ ચિદાનંદજી આત્મજ્ઞાનનો સમાધિ દેવી લઈ, એ બંને એક જ વર્ષે થયું છે. અને એકાદ મહિનાનો જ ફરક હશે વચ્ચે, 9-10 મહિના જ ગયા હશે. એટલે ઘણાને એમ માનવા પ્રેરાય છે કે એ કૃપાળદેવનો આગલો ભવ હતો. આપણે કાંઈ કહી શકીએ નહીં, આપણે માત્ર સાંભળીને આનંદ લેવાનો છે. ઘણો જ સમીપનો વખત હોવાથી જેમણે તેમના દર્શન થયેલા, સમાગમ થયેલો અને જેઓને તેમની દશાનો અનુભવ થયેલો, તેમાંના કેટલાક પ્રતીતિવાળા મનુષ્યોથી તેમને માટે જાણી શકાયું છે, તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે. કેવું લખ્યું છે કૃપાળદેવે
કે હમણાંની જ વાત હોવાથી, ટૂંક સમયની જ વાત હોવાથી, ટૂંક સમય પહેલાંની વાત હોવાથી જે માણસોને જે વ્યક્તિને એમના દર્શન થયા, સત્સંગ સમાગમ થયો અને એમની આત્મદશાનો જેને અનુભવ કે ઓળખાણ થયું અને પ્રતીતિ આવી કે આ આત્મજ્ઞ પુરુષ છે, આત્મજ્ઞાની જ છે, આ મુનિ પામેલા છે, આ માત્ર દ્રવ્યલિંગી નથી પણ ખરેખર આત્મામાં રત રહે છે, એવા મનુષ્યોથી પણ જાણી શકાય તેમ છે. એટલે કે ચિદાનંદજી મહારાજનો ભલે દેહ વિલય થઈ ગયો પણ એને મળી ચૂકેલા માણસો કૃપાળદેવના સમયમાં હજુ વિદ્યમાન છે. એમને મળવાનો જો કૃપાળદેવને પણ બન્યો છે અને એમ કહે છે કે તેમ હજુ પણ તેવા મનુષ્યોથી જાણી શકાય તેવું છે. જૈન મુનિ થયા પછી પોતાની નિર્વિકલ્પ દશા થઈ જવાથી ક્રમપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમ નિયમ તેઓ હવે પાડી શકશે નહીં તેમ તેમને લાગ્યું. જૈન મુનિ થઈ ગયા છે અને પોતાની નિર્વિકલ્પ દશા પણ થઈ ગઈ છે, તો એ ક્રમથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી યમ નિયમ પાડી શકે એમ લાગતું નથી. જુઓ, સાધુપણું હોય કે સાધ્વીજીપણું હોય, જે દશા પ્રાપ્ત કરીને જે આત્મા જ પ્રાપ્ત કરવાનો છે તો ત્યાં સુધી પહોંચી ગયા પછી એ ન પણ પાડી શકે. માનો કે કૃપાળુદેવ, તો આપણે કૃપાળુદેવને પૂછવા જઈએ કે તમે પણ દરરોજ આત્મસિદ્ધિજી ગાઓ છો, બોલો છો, તો કેટલું હાસ્યાસ્પદ લાગે. એવો વિચાર કરનારા, વિકલ્પ કરનારા હોય છે અને સમજી શકાય એટલા માટે આ દૃષ્ટાંત છે. પ્રભુશ્રીજીને કોઈ એમ પૂછે કે આપ જૈન મુનિ તો આપ પ્રતિક્રમણ કરો છો, આપે વિધિ કરી લીધી, આપે પડી લેહણ કરી લીધું, આપણે આ પ્રમાર્જન કર્યું, આપ ગોચરી માટે નીકળ્યા હતા, અત્યારે જાઓ છો વગેરે, તો એ કેટલું હાસ્યાસ્પદ છે. એવી રીતે જૈન દીક્ષા લીધી છે તો જે સાધવાનું છે એ સાધી લીધું. સાદી ભાષામાં આપણે માનો કે પહાડ ચડતા હોઈએ, ડુંગર ચડતા હોઈએ, યાત્રા માટે નીકળ્યા હોઈએ, કોઈ ફરવા માટે નહીં, અને એક એક પગથિયું ટૂંક એમ કરતાં કરતાં પહોંચી જઈએ, પછી કોઈ કે હવે ચડો છો, તો આપણે કહીએ ને કે ચડી ગયા પછી ચડવાનું હોય, હવે અહીં તો પહોંચી ગયા, હવે પગથિયા પરથી પગ લઈ લીધો અને જ્યાં શિખર સર કરવાનું હતું ત્યાં પહોંચી ગયા, હવે ચડવાની પ્રોસેસ પૂરી થઈ, હવે ઉતરવાનું છે, નીચે જવાનું છે અથવા અહીં નહીં રહેવાનું છે. તો જેમ એક પગ, બે પગ ચાલવામાં કે પહાડ ચડવામાં એક પછી એક લેતા જઈએ છીએ અને છેલ્લે ચડવાનું પૂરું થઈ જાય છે, તો એ પગથિયા છે, સોપાન છે, આધાર હતો, સાધન હતું, અવલંબન હતું અને સાધવાનું સાધી લીધું, એનો ધ્યેય પૂરું થઈ ગયું. તો જૈન મુનિને પણ કે કોઈ પણને પણ આત્મા સાધી લીધો પછી નિર્વિકલ્પ દશા થઈ જતી હોવાથી એમને કોઈ વિકલ્પ નથી, પણ જોનારને, સંઘને, સમાજને, શ્રાવક શ્રાવિકા કે મુમુક્ષુઓને વિકલ્પ છે રહેતો હોય છે. કેમ કે પોતાની દશા નથી, પોતાની પાસે ચશ્મા નથી, એ આંખ નથી, એ જોઈ શકતા નથી. એટલે એમ જ થાય છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આ પુરુષે, આ સાધુ સાધ્વીજીએ 5 મિનિટ મોડું વાપર્યું, 5 મિનિટ વહેલું વાપર્યું, આજે આમ ન કર્યું, આજે આમ કર્યું. ઝીણી ઝીણી વસ્તુ પ્રત્યે જ લક્ષ હોય છે. મુખ્ય વસ્તુ આત્માની વાત કે એની સ્થિતિ જુઓ, એમની દશા જુઓ, એ આત્મ સ્વભાવમાં સ્થિત છે. એ જે કરવાનું છે એ કરી લીધું છે. એમણે હાથમાં માળા લીધી નથી, તો માળા હાથમાં ન લે તો ન ચાલે, તો આત્મ સ્વરૂપનું સ્મરણ ન હોય, અથવા તો વેઢાથી કરે તો માળા વિના ન ચાલે, ચાલે. એમનેમ પણ જે આત્મામાં જ છે એને વેઢા ઉપર, આંગળી ઉપર હાથ ફેરવવાની જરૂર છે નથી જ. તો એ જેમ સમજાય છે, આપણને સમજાય છે, પણ લોક સમૂહ એવું સમજી શકતો નથી. અને એ તો આપણને વાતો આવડે છે. આજે પણ આપણે કૃપાળદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી વિદ્યમાન હોય તો પ્રત્યક્ષ યોગમાં ઓળખાણ પડવું અઘરું પણ એટલું જ છે. આપણને બીજા જ વિકલ્પ આવે, આમ તો નથી કરતા, આમ તો નથી કર્યું, આમ હોય તો સારું, આવું તો એમણે ના કરવું જોઈએ, એવા વિકલ્પ તર્ક કર્યા કરીએ. તો ચિદાનંદજી મુનિ વખતે પણ જૈન અગર તો શ્રાવક સમુદાયને આવા વિકલ્પો થયા છે, ઓળખી શક્યા નથી, તે કૃપાળદેવ કહે છે. જે પદાર્થની પ્રાપ્તિ માટે યમ નિયમનું ક્રમપૂર્વક પાલન રહ્યું છે તે વસ્તુની પ્રાપ્તિ થઈ તો પછી તે શ્રેણીએ પ્રવર્તવું અને ન પ્રવર્તવું બંને સમ છે. આ બંને સરખું થઈને રહ્યું કે હવે એ કરે કે ન કરે, આત્મામાં જ છે. જેમ કે પ્રભુશ્રીજી આત્મામાં જ હોય છતાં બ્રહ્મચારીજીને આજ્ઞા કરી હોય કે ભક્તિનો વખત થાય એટલે કહેજો, અથવા તો ઘંટ વાગે તો કહેજો, અથવા તો જવાનું થાય એટલે કહેજો, એટલે આપણે જઈશું. એટલે બ્રહ્મચારીજીને તો આજ્ઞા માન્ય કરવી જ પડે. તો કોઈ વખત કહે, બહારગામ ગયા હોય ત્યારે, અથવા તો સમય જરા આડોઅવળો હોય ત્યારે, અથવા તો આશ્રમમાં કે હવે વખત થયો ભક્તિનો, અથવા તો આપણે જઈશું, અથવા તો જેવી આપની આજ્ઞા કે અનુકૂળતા હોય. તો બહુ જ વિવેક, વિનયસભર ભાષામાં પૂછે છે. તો પણ પ્રભુશ્રીજી કહે છે, અમે તો ભક્તિમાં જ છીએ. ભક્તિનો વખત થયો પણ અમે તો ભક્તિમાં જ છીએ, અમે તો ધ્યાનમાં જ છીએ, અમે તો આત્મામાં જ છીએ. એટલે જવાનું છે, જાય છે, પણ આવો જવાબ મળે છે. એટલે સમજી નથી શકતા લોકો
કે કેટલીક વખત શું પોઝિશન છે, શું સ્થિતિ છે, જ્ઞાની પુરુષની દશા શું છે, ભાવ શું છે એ ઓળખી શકતા નથી. કૃપાળુદેવ પોતાની નિજાનંદની મસ્તીમાં હોય અને એ વખતે કોઈને એમ થયું કે પુસ્તક છપાવવાનું છે તો હું આવા પુસ્તક લઉં, આવા પેપર લઉં, અથવા તો આ કાગળ કેવો લાગે છે તમને, આ પેપર કેમ છે. પોતે આત્મધ્યાનમાં છે, પોતાનો ઉપયોગ આત્મામાં છે, અને તે વખતે જાણે કે આંખની પાપણ પાસેથી રેતી ઉપાડવા જેવું કામ લાગે છે. અને અત્યારે કે કાંઈ પૂછીને મને આવું પૂછ્યું, અથવા તો શું જમવું છે કે રસોઈ શું બનાવવી છે, તો આવી તુચ્છ વસ્તુ પૂછી અથવા તુચ્છ વસ્તુને ઉપયોગ ગયો. અને એ વખતે એમને બોલાવવા પૂછવું ન જોઈએ. કોઈ પણ વસ્તુ આત્માની વાત પણ ત્યારે પૂછાય નહીં, બોલાવાય નહીં. કેમ કે એમનો ઉપયોગ જે આત્મામાં હોય, જે આત્મધ્યાનમાં હોય, તે લીનતા તૂટી જાય છે. તે સિક્વન્સ ઓફ થોટ કયો તો એ અને થોટલેસ સ્ટેજ કયો તો એ બંનેમાં ભંગ પડે છે, મોટો ભંગાણ પડે છે. અને આ પણ સામાજીવને દોષ લાગે છે, એને ખબર નથી. એ વિનય કરવા જતાં એનાથી અવિનય થઈ જાય છે, અપરાધ થઈ જાય છે. અને આવું પૂર્વભવોમાં આપણને જ્યારે જ્યારે સત્પુરુષ મળ્યા છે ત્યારે શું આવી ભૂલો નથી કરી જ હોય. એટલે કે જે વસ્તુ પ્રાપ્ત કરવાની હતી એ પ્રાપ્ત થઈ ગઈ, પછી તે રીતે તે ક્રિયામાં, અનુષ્ઠાનમાં પ્રવર્તે કે ન પ્રવર્તે તે બંને સરખું છે. આમ તત્વજ્ઞાનીઓની માન્યતા છે. આપણને એમ થાય કે કૃપાળુદેવ આવું માને છે, તો એમ નથી. કૃપાળુદેવે અનંત તત્વજ્ઞાનીઓની સાક્ષી લઈ લીધી કે તે બધા જ્ઞાની પુરુષો પણ આમ જ કહે છે. અનંત જ્ઞાની પુરુષનો મત એક જ હોય, પણ અજ્ઞાની એક હોય અથવા અનેક હોય, થોડા હોય, તો પણ એના મત અનંત હોય. એ આપણે જાણીએ છીએ કે બધા જ્ઞાનીનો મત એક સરખો જ હોય, પણ અજ્ઞાનીના મતમાં જ મતભેદ હોય, જુદા જુદા હોય. જેમ અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલો મુનિ એમ નિર્ગ્રંથ પ્રવચનમાં માનેલું છે, એમાંની સર્વોત્તમ જાતિ માટે કાંઈ કહેવાય શકાતું નથી. સાતમા ગુણસ્થાનકે અપ્રમત્ત ગુણસ્થાન કહેવાય. ત્યાં જે સાધુ સાધ્વી જે વિચરી રહ્યા છે તે મુનિની દશા વિશે તો કાંઈ કહી શકાય તેવું નથી. એમાં પણ ઉત્તમ અપ્રમત્ત દશા છે. એટલે શું થાય છે કે સાતમા ગુણસ્થાનકના અંતે સાતિશય અપ્રમત્ત અને નિરતિશય અપ્રમત્ત બે ભાગ પડે છે. સાતિશય અપ્રમત્ત એટલે શું, તો કે શ્રેણી માંડવાનો પુરુષાર્થ કરે છે. એટલે 8મે જવાના છે, 8મેથી સરખું આવે તો 10મે, 12મે, 14મે પણ પહોંચી જાય. એટલે કે તે જ ભવે મોક્ષે પણ જતા રહે. એટલે તે જીવોની વાત તો જુદી છે. તો અહીંયા ઉત્તમ અપ્રમત્ત ગુણસ્થાનકે રહેલા મુનિનું તો વિશે કાંઈ કહેવું નથી. એ તો ધ બેસ્ટ વન છે, શ્રેષ્ઠ છે. એની સર્વોત્તમ જાતિ માટે કૃપાળુદેવ કહે છે કાંઈ કહેવાય શકાતું નથી. પણ એકમાત્ર તેમના વચનનો મારા અનુભવના જ્ઞાનને લીધે પરિચય થતાં એમ કહેવાનું બની શક્યું છે કે કેટલું બધું કૃપાળુદેવ સચેત સાવધાનીપૂર્વક લખે છે કે એકમાત્ર વચનનો મારા અનુભવ જ્ઞાનને લીધે પરિચય થયો. એટલે કૃપાળુદેવનું પણ આમાં આવી ગયું કે અમને પણ આવું અનુભવ જ્ઞાન છે અને એમનું કોઈક વચન ટેલી થાય છે, ટેલી થઈ શકે છે, સાક્ષી પૂરે છે, બંનેનું સરખું આવ્યું સાબિત થઈ જતું એમ. એના ઉપરથી અમે કહીએ છીએ કે તેઓ મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાય હતા. અપ્રમત્ત દશાના પણ જાણે ભાગ પાડ્યા, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. તો અહીંયા મધ્યમ અપ્રમત્ત દશા કહી. ઓછામાં ઓછી પણ નથી, મિનિમમ પણ નથી, વધુમાં વધુ ઉત્કૃષ્ટ મેક્સિમમ પણ નથી. જો મેક્સિમમ હોય તો 8મા ગુણસ્થાનકે શ્રેણી માંડી અને આગળ જતા રહીએ, અને જો જઘન્ય હોય તો 7મેથી પાછા 6 આવતા રહીએ. કારણ કે કેટલીક વાર આ ટકાય 7મે ગુણસ્થાનકે અંતર મુહૂર્ત, વધુમાં વધુ 48 મિનિટ, એટલે ન ટકી શકે, શ્રેણી માંડીને આગળ જાય તો મોક્ષે જાય, અને નહીં તો પાછા હિંચકો આવી જાય. તેમ આપણે વાત થઈ હતી તેમ 7મેથી 6, 6થી 7મે એમ ઝૂલા હિંચકા ખાયા કરે. વચ્ચેના છે એટલે 6થી 7મે ગયા છે અને 7મે પહોંચ્યા છે, હજી 7મેથી 6 આવ્યા નથી, તેમ 8મે પણ ગયા નથી. તેની વાત કરે છે કૃપાળુદેવ કે તેવા ચિદાનંદજી મુનિની દશા હતી. એટલે ઘણી ઊંચી દશા કહેવાય. વળી યમ નિયમનું પાલન ગૌણતાએ તે દશામાં આવી જાય છે. મુખ્યતાએ આત્મા જ આરાધતા હોવાથી એમાં ગૌણતાએ બીજા બધા યમ, નિયમ, સંજમ, અનુષ્ઠાન, ક્રિયા આવશ્યક બધું સમાઈ જાય છે. તો પછી હવે કરવાની જરૂર શું છે? એટલે વધારે આત્માનંદ માટે તેમણે એ દશા માન્ય રાખી. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે. તેમણે માન્ય કર્યું છે ચિદાનંદજી મુનિને કે હું આત્મામાં રહું છું, મારે આત્મા જ પ્રાપ્ત કરવાનો છે. તો આ બધા અનુષ્ઠાનની એવી કોઈ જરૂર નથી. એ તો સાધન છે. સાધનનો પણ ત્યાગ કરીને પછી નિરાલંબ થવાનું છે. તો અવલંબનનો પણ સાધનનો ત્યાગ કર્યો છે. અને આવા મનુષ્યોની આ કાળમાં પ્રાપ્તિ
દુર્લભ છે પણ અશક્ય નથી, કૃપાળુદેવ લખે છે. એવા થોડા મનુષ્યો આ કાળમાં પણ હોય, જેમાં પોતે પણ આવી ગયા. ત્યાં અપ્રમત્તતા વિશે વાતનો અસંભવ ત્વરાએ થશે એમ ગણી તેઓએ પોતાનું જીવન અનિયતપણે અને ગુપ્તપણે ગાળ્યું. ચિદાનંદજી મુનિને એમ લાગ્યું કે અમારી આ અપ્રમત્ત દશા છે એ સમાજ સ્વીકારી શકશે નહીં, એટલે એકદમ જ એમને લાગી ગયું કે પોતાનું જીવન કેવી રીતે ગાળવું. એટલે સંઘમાં રહ્યા હોવા છતાં જુદી રીતે રહ્યા, અનિયતપણે રહ્યા. અનિયતપણે એટલે કે આ બધા નિયમથી મુક્ત થઈને રહ્યા, નિયમને ગૌણ કરીને રહ્યા, એટલે કે નિયમને આધીન રહીને રહી રહ્યા. કે આટલા ટાઈમે સામાયિક તો જીવનભરનું છે, મુનિ છે એટલે આ સમયે પ્રતિક્રમણ, આ સમયે આલોચના. તો આપણે કહીએ કે તમે આલોચના કરી તો કેવું હાસ્યાસ્પદ લાગે કે સાધુ સાધ્વીજીને આપણે કહેનારા પાછા કે તમે આ કર્યું તે કર્યું. તો એ બધા નિયમથી બાકાત હતા, એટલે કે નિયમથી મુક્ત હતા અને ગુપ્તપણે ગાળ્યું, એટલે કે પ્રગટપણે નથી ગાળ્યું. લોકો કળી ન શકે, લોકો ઓળખી ન શકે, ગૂઢપણે રહ્યું, સમજીને શમાયા, છલકાયા નહીં. પોતે પોતાનો ઉપયોગ પોતાનામાં રાખ્યો, સમાવ્યું અને એના ઢંઢેરા નથી કર્યા, જાહેરાત નથી કરી કે અમારી દશા આવી છે, ઊંચી છે એટલે અમે આ પ્રમાણે પાલન કરી શકતા નથી. આ જૈન મુનિનું, આત્મજ્ઞાની મુનિનું ખરેખરું લક્ષણ છે કે તે આવી જાહેરાત નહીં કરે, તે પ્રગટમાં નહીં કહે, તે ગુપ્તપણે આત્માને આરાધીને મોક્ષે ચાલ્યા જાય છે. પોતાને આ ભવે આવીને જે કામ કરવાનું છે તે આત્મકલ્યાણ સાધી લે છે, સમજીને શમાય છે, છલકાતા નથી. એવી જ દશામાં જો તેઓ રહ્યા હોત તો ઘણા મનુષ્યો તેમના મુનિપણાની સ્થિતિ શિથિલતા સમજત અને તેમ સમજવાથી તેઓ પર આવા પુરુષની અધિષ્ઠ છાપ ન પડત. જો ત્યાં ને ત્યાં રહ્યા હોત અને આ દશા હોત, પોતાની દશા મેન્ટેન કરવી અઘરી છે. પોતાની વૈરાગ્ય દશા વિતરાગતામાં પરિણમી જાય છે અને પોતે મેન્ટેન કરી શકે છે, પણ એમાં આવા ક્રિયા આલંબનનો ત્યાગ કરે છે તો આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાંગે રે. આનંદનજી મહારાજનું સ્તવન છે. બધા જ આત્મજ્ઞાનીનું આ જ આત્મા ગાયો હોવાથી આવું જ હોવાનું. એટલે લખે છે કે જો એ લોકો સમજી ન શકત ને લોકોની વચ્ચે સંઘ સમૂહ વચ્ચે રહ્યા હોત તો એમને શિથિલ મુનિ લાગત કે મુનિમાં શિથિલાચાર આવી ગયો છે, એટલે એમ કરવાથી તેઓ પર આ મુનિની કોઈ છાપ ન પડત, અધિષ્ઠ છાપ ન પડત. જે ઈચ્છિત, જે પડવી જોઈએ, જે પસંદ કરવા યોગ્ય છે એવી સારી છાપ ન પડત. આવો હાર્દિક નિર્ણય હોવાથી તેઓએ એ દશા સ્વીકારી કે પોતે તો પોતાની દશા મેન્ટેન કરી છે, નિર્વાહી છે. પછી પાછું વસ્તુ બદલાય છે આ પ્રમાણે આવીને કે નમો જહઠ્ઠિય વત્થુ વાયણમ. કૃપાળુદેવ લખે છે આ પત્રમાં. આ શું છે? આ સૂત્ર શું? નમો કહેતા નમસ્કાર છે. જહઠ્ઠિયમ, વસ્તુની સ્થિતિ જેમ છે તેમ. જહઠ્ઠિયમ, ઠિય એટલે સ્થિતિ પ્રાકૃતમાં, અને જહ એટલે જેમ છે તેમ, એટલે કે યથાસ્થિતિ. વત્થુ એટલે વસ્તુ, વાયણમ જેણે વચનમાં કહી છે તે, એટલે કે વસ્તુને જેમ છે તેમ યથાસ્થિત અસલ રૂપે કહેનારને નમસ્કાર. નમસ્કાર એટલે જ્ઞાની પુરુષને નમસ્કાર, કેવલીને નમસ્કાર, તીર્થંકરને નમસ્કાર, જિનેશ્વરને નમસ્કાર કે જેણે દેશનામાં આત્મ સ્વરૂપ, આત્મ વસ્તુ જેમ છે તેમ કહી છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું અને એને એ જ દશામાં રાખીને કોઈ પણ જાતનો ફેરફાર, ભેદભાવ કર્યા સિવાય એવું કોઈ પ્રયોજન પણ નહોતું. એની અસલિયત, આત્માની અસલિયત શું છે, એનો મૂળ શુદ્ધ ઉપયોગ શું છે, એને મૂળ શુદ્ધ દ્રવ્ય છે કે કેમ, તો કે શુદ્ધ જ છે પણ રાગવેશથી બંધાયો છે. એને કઈ રીતે બંધાયો છે વગેરે વગેરે વાત છે એમ કીધી છે. તે આત્મ સ્વરૂપની વસ્તુની જેમ છે તેમ સ્થિતિ કહેનારને, સ્વરૂપ કહેનારને નમસ્કાર છે. ચિરંતન નામના એક આચાર્ય થઈ ગયા, પૂર્વાચાર્યની વાત છે, અને ચિરંતન મુનિએ પંચસૂત્ર નામનું નાનકડું પ્રકીર્ણ ગ્રંથ કે શાસ્ત્ર લખ્યું છે, બહુ જ નાનું છે. એનું આ મંગલાચરણ છે, નમો જહઠ્ઠિય વત્થુ વાયણમ. ન જાણે કૃપાળુદેવનો ઉપયોગ ક્યાં ક્યાં ફરી વળ્યો છે. એ થોડા શોધવા ગયા હતા કે પુસ્તક હાથમાં લીધું ને આ પુસ્તકનું મંગલાચરણ લખવું કે આ આમ કરું. એમની પાસે શાસ્ત્ર પુસ્તક હોય પણ નહીં, પણ જ્ઞાનમાં એમની પાસે સઘળું છે અને એમને યાદ આવ્યું છે ગમે તેમ અને મૂકી દીધું છે. હવે દોહરો છે. ચિદાનંદ મહારાજે રચિત જે સ્વરોદય જ્ઞાન છે એના છૂટક છૂટક દોહાનો અનુવાદ છે, દોહરામાં મૂક્યું છે અને કેટલાકનો અનુવાદ મળી શક્યો છે. 2-3 પાનામાં જેટલું આવે તેટલું આપણને મળ્યું છે. કૃપાળુદેવે આખું કર્યું હોય એ બનવા જોગ છે, પણ આપણી પાસે વચ્ચેથી તૂટક તૂટક જેટલું મળ્યું છે તેની વાત કરીએ. 453 ગાથામાંથી
હાર્ડલી બેરલી 3-4 ગાથા મળી છે આપણને, તેની વાત છે. પણ થોડામાં બધું કહી દીધું છે. રૂપાતીત વ્યતીતમલ પૂર્ણાનંદી ઈશ ચિદાનંદ તાકો નમત વિનય સહિત નિજ શીશ. રૂપાતીત વ્યતીતમલ પૂર્ણાનંદી ઈશ. રૂપાતીત શું છે? તો કે રૂપાતીત ધર્મ ધ્યાન આવે છે કે રૂપ નથી, તે રૂપથી પર છે, રૂપને ઓળંગી ગયું છે, રૂપને ઉલ્લંઘી ગયું છે. તે સાકાર નહીં પણ નિરાકાર, તે રૂપાતીત. સાકાર હોય, જેને આકાર હોય, જેનો શેપ હોય, જે દેખાતું હોય, જેની આકૃતિ હોય, જેનો કાંઈક વર્ણથી કે રૂપથી, દેખાવથી, રંગથી કોઈ પણ જોઈ શકાતું હોય, તો એ રૂપસ્થ કહેવાય. અને રૂપાતીત તો કે રૂપથી પર, એટલે કોઈ દેખાવ, રૂપ, આકાર નથી. એટલે નિરાકાર કેવું છે, નિરાલંબ કેવું છે, કોઈ રૂપ નથી, દેખાવ નથી. આપણે આત્માને ચિંતવીએ છીએ તો કેવી રીતે ચિંતવીએ? તો કે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ. સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો કે નિરાકાર નિરંજન છે. તો આપણે શું ચિંતવીએ છીએ? તો કે કોઈ મનુષ્યની આકૃતિ નહીં, પણ આમ જ આમ દોરી મૂકી દઈએ છીએ, રેખાંકન કરી દઈએ છીએ કે આવા સિદ્ધ પરમાત્મા હોય. એટલે વચ્ચેનું બધું પોલાણ છે તે પુરાઈ જાય છે, અને 2/3 ભાગ એટલા પર આત્મપ્રદેશો રહી જાય છે, અને 1/3 અહીંયા રહી જાય છે, પોલાણ પુરાઈ જાય છે અહીંયા જ્યારે હોય છે ત્યારે જ, અને પછી સિદ્ધ પરમાત્મા થાય છે વગેરે. તો કે અહીંયા આકાર વિનાનું છે, નિરંજન, નિરાકાર, રૂપાતીત એવા છે. એટલે રૂપથી રહિત છે, એટલે હવે એને કોઈ કાયા નથી, કર્મ નથી, સિદ્ધ પરમાત્મા છે, એનું ધ્યાન ધરવાની વાત છે. તો કે રૂપાતીત. પછી બીજું વ્યતીતમલ. એક વખત તો આપણે જેમ મેલા ગેલા હતા, મલિન હતા, રાગદ્વેષ, મળ, અજ્ઞાન બધું હતું, મળ કીધો છે, પણ વ્યતીત, હવે વ્યતીત થઈ ગયું, વીતી ગયું, હવે ગઈ ગુજરી પૂરી થઈ ગઈ. કર્મરૂપી મૂળ મેલ જેનો નાશ પામ્યો છે, કર્મરૂપી મૂળિયા જ જેના જળમૂળથી નીકળી ગયા છે, કર્મનું કંઈ અંશ પણ રહ્યો નથી, અંશનો અંશ નથી રહ્યો, કશાયની તો વાત જ ક્યાં છે? તો કે વ્યતીતમલ, જે કંઈ કર્મ રજ હતી, ભાવમલ હતો, તે બધો નીકળી ગયો છે. અને પૂર્ણાનંદી છે. આવું જેનું શુદ્ધ સ્વરૂપ થઈ જાય, તેની પાસે આનંદ ને સુખ સિવાય કાંઈ હોય? એ જ હોય. કેમ કે શુદ્ધ છે સ્વરૂપ, નિરંજન, નિરાકાર છે, કાયા નહીં, કર્મ નહીં, તો પછી શું હોય? તો કે એકમાત્ર આત્મા, અને આત્માનું સુખ અને આત્માનો આનંદ. તો પૂર્ણ આનંદના જે સ્વામી છે, તેને ચિદાનંદજી પોતાનું મસ્તક નમાવી વિનય સહિત નમસ્કાર કરે છે. ઈશ, ઈશ કહેતા ઈશ્વર, ઈશા, ઈશોપનિષદ કહીએ છીએ. ઈશ એટલે ઐશ્વર્ય, કોઈ પણ બાબતના ઈશ એટલે કોઈ પણ બાબતનું ઐશ્વર્ય, સ્વામીપણું, અધિકારીપણું. કેટલાય નામ રાખીએ છીએ ખબર છે? જે કોઈ નામ રાખે છે તો મહેશ, દિનેશ, પરેશ, બધા એમાં પાછળ ઈશ આવે. એટલે જે આગળ શબ્દ છે એનો ઈશ, એનો અધિકારી, એનો સ્વામી, એની પાસે પ્રચુર માત્રામાં હોય. તે નરેશ કહે તો નર કહેતા મનુષ્ય, અને મનુષ્યનો અધિકારી કે સ્વામી એટલે રાજા. એવા જે બધા ભાવ છે તેની વાત કહી છે. તો અહીંયા ઈશ, શંકરનું, શિવજીનું પણ બીજું નામ છે ઈશ. ઈશ કહેતા શિવજી, ઈશ કહેતા ઐશ્વર્યયુક્ત, અને ઈશ કહેતા 11ની સંખ્યા. આ ઈશ ના થાય. 11નું શુકનવંતો આંકડો એમને નથી આવ્યો. ઈશ, પરમેશ્વર, એમાં પણ ઈશ શબ્દ છે. ઈશ કહેતા ટૂંકમાં ભગવાનનું જે એક નામ કયો, જે કોઈ ઐશ્વર્યયુક્ત આત્મા છે તેની વાત છે. તો કે રૂપાતીત છે, વ્યતીતમલ છે, પૂર્ણાનંદી છે, ઈશ છે. ચિદાનંદતા કુનમત, તેને ચિદાનંદ નમસ્કાર કરે છે. વિનય સહિત નિજ શીશ, હું વિનયપૂર્વક નમસ્કાર કરું છું, મારા મસ્તકથી નમસ્કાર કરું છું. આ મસ્તક ચરણ કમળમાં નમે છે. નિજ એટલે પોતે લખે છે, મારું મસ્તક નમે છે. બધાનું નમે છે એમ અહીંયા નથી કહેતા, પણ મારું નમે છે. એટલે સ્પષ્ટતા કરી કે આ હું તમને પગે લાગુ છું, હું તમને નમસ્કાર કરું છું. શીશ એટલે આપણે જાણીએ છીએ મસ્તક, માથું, શિર, ઉત્તમાંગ. રૂપાવદેવ એમનું ગુજરાતી અનુવાદ ભાષાંતર સરસ સમજાવે છે તે કે રૂપાતીત એ શબ્દથી પરમાત્મા દશા રૂપરહિત છે એમ સૂચવ્યું, કે ત્યાં કોઈ આકાર નથી. વ્યતીતમલ એ શબ્દથી કર્મનો નાશ થવાથી તે દશા પ્રાપ્ત થાય છે એમ સૂચવ્યું. અને પૂર્ણાનંદી ઈશ એ શબ્દથી તે દશાના સુખનું વર્ણન કહ્યું કે જ્યાં સંપૂર્ણ આનંદ છે, તેનું સ્વામિત્વ એમ સૂચવ્યું. આનંદ જ છે અને એનો સ્વામી છે, કાંઈ નથી તો સિદ્ધમાં શું કરવાનું? એ પ્રશ્નનો જવાબ આપી દીધો છે કે સમય સમયે અનંત સુખ, આત્મિક સુખની છોડ ઉડે છે અને એમાં લહેર કરે છે. એટલે એનો અધિકારી છે, પોતાનું માલિકીપણું છે. રૂપરહિત તો આકાશ પણ છે. એથી કર્મમલ જવાથી આત્મા જડરૂપ સિદ્ધ થાય. એટલા માટે જવાબ આપ્યો કે આત્માનું અસ્તિત્વ છે, તો એની પાસે છે શું, કરે છે શું? તો કે એની પાસે બધું જ છે. આત્મા પાસે
સિદ્ધાર્થમાં થઈ જાય, મુક્ત થઈ જાય તો પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એની પાસે રહેલું છે અને આનંદ છે, આનંદનો સ્વામી છે. નહીંતર આકાશ પણ રૂપ રહિત છે. તો આકાશ તો જળ છે, દ્રવ્ય થઈ ગયું. તો કેવું જળ દ્રવ્ય થઈ જાય એમ તો નથી. આત્મા જળ નથી થઈ જતો, આત્મા આત્મા જ રહે છે, ક્યારેય જળ ન થાય. એ તો ચેતન જ છે. એટલે કૃપાદેવે અહીંયા જવાબ આપી દીધો છે. જે લોકોની આવી દલીલ છે આકાશ જળ છે એવો આત્મા કહી દીધો, એમ નથી. એ આશંકા જવા કહ્યું કે તે દશામાં આત્મા પૂર્ણાનંદનો ઈશ્વર છે અને એવું તેનું રૂપાતીતપણું છે. આ ઈશ્વર છે, કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવનો સંપૂર્ણ કરતા થયો, માલિક થયો, અધિકારી થયો. એટલે અયોગી સ્વભાવ પ્રાપ્ત કરીને અનંત અવ્યાવાદ સ્વરૂપમાં સ્થિતિ કરે છે. તે વાત આપણે મંગલાચરણમાં કહીએ છીએ. અને રૂપાતીતપણું છે. ચિદાનંદ તાકુ નમત એ શબ્દો વડે પોતાની તે પર નામ લઈને અનન્ય પ્રીતિ દર્શાવી કે મારું નામ ચિદાનંદ છે, એ ખરું કર્પૂર વિજયજી નામ છે અને મને આત્મા જ પ્રિય છે, આત્માથી સૌહીન થઈ ગયું છે. એટલે પોતાનું નામ આપીને ચૈતન્યને યાદ કર્યો છે કે હું આત્મા અને મારું નામ પણ આ, અને ચૈતન્ય એનો આનંદ મને પ્રાપ્ત છે. એટલે હું ચિદાનંદ. ચિદાનંદ મોજ માણે છે, પોતાના મસ્તીમાં છે. વળી સમુચ્ચયે નમસ્કાર કરવામાં જે ભક્તિ તેના નામ લઈ પોતાનું એકત્વ દર્શાવી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. નિજ શીશ કહીને બધાના નમસ્કાર, એની સાથે સાથે મારામાં ને બીજામાં કોઈ ભેદ નથી, મારામાં ને પરમાત્મામાં ભેદ નથી એમ કરીને પોતાનું એકત્વ દર્શાવી દીધું. એટલે મારું માથું એમ કહીને પાછી વિશેષ ભક્તિનું પ્રતિપાદન કર્યું. વિનય સહિત શબ્દથી યથાયોગ્ય વિધિનો બોધ કર્યો. વિનય સહિત નમસ્કાર કરું છું, ખાલી બોલી જાઉં છું એમ નહીં. કેમ? તો કે ભક્તિનું મૂળ વિનય છે એમ દર્શાવ્યું. ધર્મનું મૂળ વિનય છે. અહીંયા ભક્તિ અને ધર્મ એક થઈ ગયા, એકત્વ ભાવ છે. એટલે અહીંયા આમ મૂક્યું છે કે ભક્તિનું મૂળ વિનય છે. સર્વાંગ નમસ્કાર કરી દીધો. એટલે આ પોતે નિજ શીશનો અર્થ કૃપાદેવે કેટલો ઉત્તમ મૂક્યો છે. આપણી કલ્પના બહારની વાત છે કે સર્વાંગ નમસ્કાર કયો, કેમ કે માથું ઉત્તમ અંગ કહેવાય. એટલે હાથથી પગથી નમ્યા અને માથાથી નમ્યા પંચાંગ સાષ્ટાંગ નમસ્કાર. એમાં એક મસ્તક નમતા બધા અંગનો સમાવેશ થઈ જાય છે કે એક માથું નમતા આખું જ અંગ બધું જ હું નમસ્કાર કરું છું. તેમજ શ્રેષ્ઠ વિધિ મસ્તક નમાવી નમસ્કાર કરવાની છે એમ સૂચવ્યું. સાષ્ટાંગ પંચાંગ પ્રણામમાં શોભા કોની છે? તો કે મસ્તક નમે છે તેની છે. હાથ પગ નમે છે એની કોઈ શોભા નથી. જે શોભા છે તે માથું નમે છે, ઝૂકે છે રાધર, તેની શોભા છે. નિજ શબ્દથી આત્મત્વ જુદું દર્શાવ્યું કે મારા ઉપાધિજન્ય દેહનું જે ઉત્તમાંગ તે. આ નિજ શબ્દનો અર્થ છે કે બીજાનું નહીં, હું મારું માથું કહું છું તો હું જુદો, હું આત્મા જુદો, અને આ આત્મા જે દેહ લઈને બેઠો છે તે દેહ જુદો. તે દેહનું એક અંગ, એક અવયવ, તે ઉત્તમ એવું મનુષ્યનું માથું, પોતાનું માથું. એટલે કે હું જુદો, દેહ જુદો, મારો આત્મા જુદો. અને આ દેહ ઉપર રહેલું માથું તે દેહ ઉપર હોવાથી હજી દેહ છે. એટલે ત્યાં પોતે ભિન્નત્વ અનુભવે છે, જુદું અનુભવે છે. એટલે નિજ શીર્ષ કીધું કે મારું માથું, હું આત્મા અને આ દેહ અને એનું માથું. આપણે કહીએ ને કે શરીરને તાવ આવે છે, કૃપાદેવ એમ લખીએ કે માતુશ્રીને શરીરે તાવ આવે છે. એટલે માતુશ્રીને તાવ આવે છે એમ નહીં, એટલે કે માતુશ્રીના આત્માને તાવ આવે છે એમ નહીં, મને તાવ આવે છે એમ નહીં, શરીરને તાવ આવે છે કે શરીર તાવ વેદે છે, એવું કંઈક અર્થ લખે છે. એટલે પોતે જુદા, આત્મા જુદો. એટલે આત્મા જુદું, શરીર જુદું. એટલે લખતી વખતે પણ કેવો ઉપયોગ છે એ વિચારવાનું છે. પછી પાછું બીજી કોઈ ગાથા મળે છે. કાલ જ્ઞાનાદિક થતી લહી આગમ અનુમાન, ગુરુ કરુણા કરી કહત હું શુચિ સ્વરોદય જ્ઞાન. કાલજ્ઞાન નામના ગ્રંથ વગેરેથી જૈન સિદ્ધાંતમાં કહેલા બોધના અનુમાનથી અને ગુરુની કૃપાના પ્રતાપ વડે કરીને સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. હવે સ્વરોદયમાં શું આવે છે એની વાત આવે કે કાલજ્ઞાન નામના ગ્રંથમાં પણ આવેલું છે અને જૈન સિદ્ધાંતના કેટલાક બોધના અનુમાનથી પણ કહું છું અને ગુરુ કૃપાથી હું આ સ્વરોદયનું પવિત્ર જ્ઞાન કહું છું. આ લખનાર ચિદાનંદજી મુનિ છે. હવે કૃપાદેવ જે કહે છે તે શું છે? તો કે કાલજ્ઞાન એ નામનો અન્ય દર્શનમાં આયુષ્ય જાણવાનો બોધ કરનારો ઉત્તમ ગ્રંથ છે અને તે સિવાયના આદિ શબ્દથી બીજા ગ્રંથનો પણ આધાર લીધો છે એમ કહ્યું. કાલ જ્ઞાનાદિક થકી એટલે કે ચિદાનંદજી મહારાજ કહે છે કે સ્વરોદય જ્ઞાન હું લખું છું એમાં કાલ જ્ઞાન શાસ્ત્રનો મેં આધાર લીધો છે. લહી આગમ અનુમાન. તો આગમનું અનુમાન કેમ કીધું છે? તો કે એ શબ્દથી એમ દર્શાવ્યું છે કે જૈન શાસ્ત્રમાં આ વિચારો ગૌણતાએ દર્શાવ્યા છે.
એથી મારી દૃષ્ટિએ જ્યાં જ્યાં જેમ જેમ બોધ લીધો છે તેમ તેમ દર્શાવ્યું છે. મારી દૃષ્ટિએ અનુમાન છે, કારણ હું આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી એ હેતુ. એટલે ચિદાનંદજી મહારાજે સ્પષ્ટતા કરી દીધી કે મેં કાલ જ્ઞાનનો આધાર લીધો છે, બીજા કોઈ શાસ્ત્રનો, જૈન શાસ્ત્રનો આદિમાં જે આવે તે લઈ લીધો છે, અને હું આગમનો આધાર અનુમાનથી લઈને કહું છું. આ આગમ મેં રચ્યું નથી. સ્વરોદય જ્ઞાન પોતે લખે છે, પણ મૂળમાં શું તો કે એકડો શીખ્યા, પણ એકડો મેં શીખવાડ્યો નથી. જેણે શરૂ કર્યો હોય તેણે ગણિત વર્ષોના વર્ષો પહેલાં, અનંતકાળ પહેલાં તો નહીં કહેવાય, પણ લાખો વર્ષ, કરોડો વર્ષ પહેલાં, તો કે આ કાળની અપેક્ષાએ આ અવસરપેણી કાળમાં ઋષભદેવ ભગવાને શીખવાડ્યું. તો ગણિત ભાષા વગેરે ત્યાંથી આવી. હું શું કરું? જે આ ભાષા છે એ છે, આ જે ગણિત છે, આંકડા છે એ છે. હું કંઈ શોધવા ગઈ નથી, મેં બનાવ્યું નથી. એટલે કેટલી લઘુતા છે કે જેમ છે તેમ કહી દે છે કે આગમના અનુમાનથી, જેમ કે આપણે ટીવીમાં કેમ દેખાય છે, ઇલેક્ટ્રિસિટી કેમ વર્ક કરે છે, એનું ફંક્શન શું છે, પાવર કેમ આવે છે, કેમ જતો રહે છે, રેડિયોમાં કેમ સંભળાય છે, કેમેરામાં કેમ આ બધું આવી જાય છે, આ બધું આપણે ઉપર છેલ્લું જાણીએ છીએ, ઉપર ચોટ્યું જાણીએ છીએ. એની શોધ આપણે કરી નથી. અને શોધક પણ એમ કહે છે કે હું કાંઈ પહેલાવેલો શોધક નથી, વર્ષો પહેલાં હતું. આ બધાના આધારે મેં કાંઈક પરાક્રમ કર્યું અને એનું આ પરિણામ આવ્યું છે. એમ વિનયપૂર્વક, નમ્રતાપૂર્વક કહે છે કે એ આગમ શાસ્તા પુરુષના વચન અનંતકાળથી જે ચાલી આવે છે, આદિ પુરુષથી, તે મને કાંઈ ખબર નથી. હું તો એ આગમ પણ અનુમાનથી કહું છું. આગમ જ્ઞાન જાણે કે ઉછીનું જ્ઞાન છે, તે પુરુષો કહી ગયા છે, તે જ્ઞાની કહી ગયા છે, અને હું કહું છું એમ કહેવું છે. એટલે જ્યાં જ્યાં જે આગમમાં દર્શાવ્યું છે તે હું કહું છું. આગમનો પ્રત્યક્ષ જ્ઞાની નથી, મને પ્રત્યક્ષ આ બધું થયું નથી એમ કહી દીધું. ગુરુ કરુણા એ શબ્દોથી એમ કહ્યું કે કાલ જ્ઞાન અને આગમના અનુમાનથી કહેવાની મારી સમર્થતા ન હોત, આટલું પણ હું ન કહી શક્યો હોત, આટલું પણ મને ન આવડતું હોત. કારણ તે મારી કાલ્પનિક દૃષ્ટિનું જ્ઞાન હતું, મારી કલ્પના હતી, મારો વિકલ્પ હતો. પણ ગુરુ કરુણા થઈ, ગુરુ કૃપા થઈ, ગુરુ કૃપાબળ ઓર છે, અંધ દેખતા થાય. તો કૃપાબળ કોનું છે? ગુરુનું છે. પણ તે જ્ઞાનનો અનુભવ કરી દેનારી છે ગુરુ મહારાજની કૃપા દૃષ્ટિ. એટલે એ જ્ઞાનનો અનુભવ થઈ ગયો. જ્ઞાન જ છે, પણ અનુભવ થવો જોઈએ. દેહ અને આત્મા જુદા છે એમ આપણે બોલી લઈએ, વાંચી લઈએ, ગાઈ લઈએ, તેથી પતી જતું નથી, વાત પૂરી થતી નથી. દેહ અને આત્મા જુદા છે એમ અનુભવ થાય, એમાં જ્ઞાન ભળે, અનુભવનો ઉમેરો થાય, ત્યારે કહેવાય કે હવે જ્ઞાન થયું, હવે આત્મજ્ઞાન થયું. કઈ રીતે? તો કે જે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જાતે વાંચીને માની લઈએ હું પરમાત્મા નહીં, હું પરમાત્માને પ્રગટાવું, પરમાત્મા પદની પ્રાપ્તિ કરું, ત્યારે કહેવાય કે હવે હું પરમાત્મા. બાકી બધા આત્મા ભગવાન છે, એમાં ભગવાન રહેલો છે એમ તો કહી દીધે, માની દીધે ચાલે નહીં. સ્વર કા ઉદય પિછાનીએ, અતિથિરતા ચિત્તધાર, તાથી શુભાશુભ કીજીએ, ભાવિ વસ્તુ વિચાર. સ્વરનો ઉદય ઓળખાણ કરવાની છે, પીછાનવાનું છે, અતિ સ્થિર ચિત્ત દ્વારા કરવાનું છે. સંકલ્પ વિકલ્પવાળું અસ્થિર ડામાડોળ ચિત્ત હોય તો નહીં ચાલે, ઊંઘ આવે તો નહીં ચાલે. જાગૃતિ હશે, ભાન હશે અને સ્થિરતા હશે તો થશે. તાથી શુભાશુભ કીજીએ, ભાવિ વસ્તુ વિચાર. એનાથી ભાવિ વસ્તુનો વિચાર કરવાનો છે, સારી નરસી વસ્તુનો વિચાર કરવાનો છે, અનુભવ કરવાની વાત છે. કૃપાળુદેવે મૂક્યો છે અર્થ, વિચારીએ, વાંચીએ. ચિત્તની અતિશય સ્થિરતા ધારણ કરીને ભાવિ વસ્તુનો વિચાર કરી શુભાશુભ એ. બસ ચિત્તની સ્થિરતા માંગી એટલું જ નહીં, અતિશય સ્થિરતા હોવી જોઈએ. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. જો સ્થિર ચિત્ત હશે તો જેમાં લખાશે. પાટી, પેન, નોટબુક હલતી હોય, થોડુંક પણ ઇમ્બેલેન્સ હોય તો લખી શકતા નથી. ચાલુ વાહનની ગતિ હોય તો સરખું લખી શકાતું નથી. હાથ ધ્રુજતો હોય તો સરખું અક્ષર લખી શકાતા નથી. તો પછી મન સંકલ્પ વિકલ્પ તરંગ કર્યા કરે તો સ્થિરતા હોય નહીં, તો કાંઈ થઈ શકે નહીં. સ્થિરતા અને અતિશય સ્થિરતા અને વળી ધારણ કરવાની, એટલે કે ધ્યાન જ જામી જાય તો જ થાય. તો ભાવિ વસ્તુનો વિચાર કરી અને પછી અતિ સ્થિરતા ચિત્તધાર, એ વાક્યથી ચિત્તનું સ્વસ્થપણું કરવું જોઈએ. ત્યારે સ્વરનો ઉદય થાય, યથાયોગ્ય એમ સૂચવ્યું. એટલે ત્યારે એ વાયુ પ્રગટે છે, એનો અનુભવ થાય.
શુભાશુભ ભાવિ વસ્તુ વિચાર એ શબ્દથી એમ સૂચવ્યું કે તે જ્ઞાન પ્રતીતભૂત છે, તે જ્ઞાનનું કન્વિક્શન આવી શકે છે, ખાતરી બંધ થઈ શકે છે, ધડાકા બંધ વાત થઈ મૂકી છે, બે ઝીઝક મૂકી છે, બે ધડક મૂકી છે કે આમ જ છે. કરી જુઓ એટલે ખબર પડે. આપણે કોઈને કહીએ કે જીભ ઉપર મૂકી જુઓ તો સ્વાદ આવે જ, ઓગળી જશે, અથવા મૂકશો એટલે ખબર પડશે કેવું લાગે છે. મૂક્યું નથી કે એનો સ્પર્શ કે સ્વાદ થયો નથી, લાગ્યો નથી. તેમ કહે છે કે જો અતિશય સ્થિરતા હશે, ધ્યાન જામી ગયું હશે અને ત્યાં શુભાશુભ ભાવ થતા હશે તો તે પ્રમાણે શુભાશુભ ભાવી વસ્તુ વિચાર એટલે કે જ્ઞાન પ્રતીતિમાં આવશે, જ્ઞાનની પ્રતીતિ થશે. અનુભવ કરી જુઓ, અનુભવ કરી જુઓ. હવે વિષયનો પ્રારંભ કરે છે કે સ્વર ખરેખર કોને કહેવાય. એક્સક્યુઝ મી. નાડી તો તન મેં ઘણી પણ 24 પ્રધાન, તા મેં નવ પુનિતાહુ મેં 3 અધિક કરજાન. આમ તો શરીરમાં અનેક અસંખ્ય નાડી છે અને એમાં 24 મુખ્યમાં મુખ્ય નાડી છે. 24માં 9 નાડી વધારે મુખ્ય છે અને 9માં સૌથી વધારે પ્રધાનમાં પ્રધાન તો 3 જ નાડી છે. એ 3 નાડીની વાત કેવી છે કે શરીરમાં નાડી ઘણી, 24 નાડી મુખ્ય છે, તેમાં વળી 9 મુખ્ય, તેમાં વળી વિશેષ તો 3 જાણ. હવે તે 3 નાડીના નામ કે છે ઇંગલા પિંગલા સુષુમના, એ તીનું કે નામ ભિન્ન ભિન્ન અબ કહત હું તાકે ગુણ અરુધામ. આ નાડી કેટલી છે તો કે જેટલી છે તેટલી અસંખ્ય નાડી, એમાંથી સંખ્યામાં આવ્યા, એમાંથી 24માંથી 9માંથી 3. એ 3 કઈ તો કે ઇંગલા પિંગલા સુષુમના. ઇંગલા પિંગલા એટલે જ આપણે ઈડા અને પિંગલા કહીએ છીએ તે. તો બધા જ જીવમાં આ 3 નાડી રહેલી છે. તો આ નાડી આપણને પણ છે. તો કેમ અનુભવ થતો નથી? ઇંગલા નાડી કોને કહેવાય, પિંગલા નાડી કોને કહેવાય? જેને શ્વાસોશ્વાસનું, વાયુશાસ્ત્રનું, પવનશાસ્ત્રનું જ્ઞાન છે, સ્વરોદય જ્ઞાન છે, તે તો મોઢે કહી દેશે. જે યોગી છે, કાયાથી જે યોગ સાધે છે, તે પણ ફટાફટ બધું કહી દેશે. આપણે સમજવા માટે કે ઇંગલા એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, મૂકીએ છીએ, તો જ્યારે ડાબી બાજુથી શ્વાસ વધુ જોરથી મુકાય, ડાબો નાક, જમણું અને ડાબું નાક તો એક જ પણ બે બાજુ, એના 2 નસકોરા કહીએ છીએ તે, તો કે જે નાસિકા 2 ગઈએ એમાંથી જે શ્વાસ નીકળે છે, તો જ્યારે ડાબી બાજુથી જોરથી નીકળે તો બંનેમાંથી કાંઈ એક બંધ નથી થઈ ગયું, પણ વધુ જોરથી, વધુ ફોર્સમાં કે વધુ જ્યાંથી નીકળે છે તે ડાબી બાજુથી જ્યારે નીકળતો હોય ત્યારે ઇંગલા અથવા ઈડા નાડી કહેવાય. જમણી બાજુથી વધારે નીકળતો હોય ત્યારે પિંગલા કહેવાય. તો આપણને તરત જ પ્રશ્ન થાય, મને તો ખાસ થાય કે જમણું ને ડાબું બેયમાંથી ઓછો વધતી નીકળે એવું થોડું છે, સરખો પણ નીકળે ને સાથે પણ નીકળે. તો કે જ્યારે એવી દશા આવે ત્યારે બંને નાસિકામાંથી જ્યારે શ્વાસ સાથે નીકળતો હોય ત્યારે જીવની નાડી સુષુમ્ણા ચાલે છે એમ કહેવાય કે અત્યારે મારી નાડી સુષુમ્ણા ચાલે છે, એમ આપણે કહી શકીએ જો બંનેમાંથી સાથે અને સરખું નીકળે તો. એ ક્યારે થાય તો કે જે જીવની સ્થિરતા હોય, આત્માની સ્થિરતા હોય, એનો ઉપયોગ સ્થિર હોય, એની સુરતા જામી ગઈ હોય, એને ધ્યાન જામી ગયું હોય, તેની નાડી હંમેશા સુષુમ્ણામાં ચાલતી હોય. મીરાબાઈ જેવા મીરાબાઈની નાડી લગભગ સુષુમ્ણામાં જ રહેલી છે. એ એમના ભક્તિ, ભજન, પદ, લય, ભક્તિ બધા પરથી ખબર પડી જ જાય. અને પોતે પણ ગાયું છે કે સસરો પ્રેમ સંતોષ અને સાસુ સુષુમ્ણા નાડી, એવું કંઈક સુંદર મજાનું પદ છે. તો કે સુખ મના, એના પરથી સુષુમ્ણા થઈ ગયું. સુખ હી સુખ, આત્મા આનંદમાં જ વર્તતો હોય, સુખમાં જ હોય, આત્માની સુરતા જામી ગઈ હોય, ધ્યાન જામી ગયું હોય અને સુખમય હોય, આનંદમય હોય, ત્યારે જે છે તે નાડીનું નામ છે સુખમના એટલે કે સુષુમ્ણા. ભિન્ન ભિન્ન અબ કહત હું તાકે ગુણ અરુધામ. હવે ભગવાન જ કહે છે કે નાડીમાં શું ગુણ વગેરે રહેલા છે એ વિચારીએ. ઇંગલા પિંગલા અને સુષુમ્ણા એ 3 નાડીના નામ છે. હવે તેના જુદા જુદા ગુણ અને રહેવાના સ્થળ કહું છું. અલ્પાહાર નિદ્રા વશ કરે, હેત સ્નેહ જગથી પરિહરે, લોકલાજ નવી ધરે લગાર, એક ચિત્ત પ્રભુથી પ્રીતધાર. અલ્પ આહાર કરનાર, નિદ્રાને વશ કરનાર એટલે નિયમિત નિદ્રાનો લેનાર, જગતના હિત પ્રીતથી દૂર રહેનાર, કાર્યસિદ્ધિથી પ્રતિકૂળ એવા અને લોકની લજ્જા જેને નથી, ચિત્તને એકાગ્ર કરીને પરમાત્મામાં પ્રીતિ ધરનાર. આ કોણ કોણ હોઈ શકે તે લખ્યું છે કે એક તો અલ્પ આહાર કરનાર, આહાર સંજ્ઞા પ્રબળ હોય તેનું કામ નથી, પણ બહુ જ ઓછો આહાર કરે, હિત મિત આહાર કરે,
પોતાના શરીરને સુખદાયી, કલ્યાણકારી અને ઘણી ઓછી માત્રામાં આહાર કરે તે. અને નિદ્રાને વશ કરનાર પોતે નિદ્રાને વશ ન થઈ જાય, નિદ્રાને આધીન ન થઈ જાય, પણ નિદ્રા દેવી છે જેવા પણ એમ નહીં, એને બોલાવે નહીં, એને વશ નહીં, પણ પોતે નિદ્રાને વશ કરી હોય કે ઊંઘવું હોય તો ઊંઘે, ન ઊંઘવું હોય તો ન ઊંઘે. એટલે કે બહુ જ ઓછી નિદ્રા હોય, પોતે નિદ્રાને વશ ન થાય. એટલે નિયમિત નિદ્રાનો લેનાર હોય, જેટલી લેતા હોય તેટલી જ લે અને ઓછી કરે, વધુ નહીં. નહીંતર તો ઘણા કહે કે અમે નિયમિત તો છીએ જ ને, 12 કલાક ઊંઘી જઈએ છીએ, 8 કલાક તો લઈએ જ છીએ ઊંઘ, તો એ ન ચાલે. જગતના હિત પ્રીતથી દૂર રહેનાર એટલે બધેથી સ્નેહ, પ્રેમ, પ્રીતિ ઉઠાવી લીધા છે અને લોકની લજ્જા જેણે ત્યાગ કરી દીધી છે કે અમે લોક શું કહેશે, લોકની શરમ, સમાજની શરમ, એ બધું સંઘની શરમ છોડી દીધી છે. એટલે કે કંઈ બેશરમપણું નથી, પણ જે શાસ્ત્રીય પ્રતિબંધ, લૌકિક અભિનિવેશ વગેરે હોય છે તે લોક પ્રતિબંધ ઉડાવી દીધો છે. ચિત્તને એકાગ્ર કર્યું છે અને પરમાત્મામાં પ્રીતિ ધરનારો છે, તો જ એ કરી શકે. આશા એક મોક્ષ કી હોય, બીજી દુવિધા નવી ચિત્ત હોય, ધ્યાન જોગ જાણો તે જીવ, જે ભવ દુઃખથી ડરત સદીવ. એક જ આશા, આશા ઓરન કી ક્યાં કી છે, તો કે બીજા કોઈની આશા જ નથી, કેવી જ હોય તો એક જ વસ્તુની છે, અને એક મોક્ષની, માત્ર મોક્ષ અભિલાષ. બીજી દુવિધા નવી ચિત્ત કોઈ, મનમાં ચિત્તમાં દ્વિધા નથી, બીજો વિચાર જ નથી. બીજું શું વળી, એક આત્મા અનન્ય, વળી બીજું શું ને બીજું શું, બીજું કંઈ છે જ નહીં. એટલે કોઈ દ્વિધા થતી જ નથી. બે વસ્તુ હોય તો વિકલ્પ થાય, બે છે જ નહીં. ધ્યાન જોગ જાણો તે જીવ, એટલે કે તે જીવ ધ્યાનને યોગ્ય જાણવો, ધ્યાન કરવાને યોગ્ય જાણવો. એમનેમ ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયે ધ્યાની થવાતું નથી, કહેવાતું નથી. જે ભવ દુઃખથી ડરત સદીવ, એટલે જેને ભવે ખેદ અંતરદયા, ભવે ખેદ પ્રાણી દયા, તે કહીએ જિજ્ઞાસ, અને ત્યાં આત્માર્થ નિવાસ, તે વાત આવી ગઈ. કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, અથવા તો ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આગળ જઈએ. મોક્ષ સિવાયની સર્વ પ્રકારની આશા જેણે ત્યાગી છે અને સંસારના ભયંકર દુઃખથી નિરંતર જે કંપે છે, તેવા આત્માને ધ્યાન કરવા યોગ્ય જાણવો. પરનિંદા મુખથી નવી કરે, નિજ નિંદા સુણી સમતા ધરે, કરે સહુ વિકથા પરિહાર, રોકે કર્મ આગમન દ્વાર. પોતાના સુખથી જેણે પરની નિંદાનો ત્યાગ કર્યો છે, પોતે પોતાના સુખમાં જ છે, પરની નિંદામાં જતો જ નથી. પરકથા, પરવિભાવ, પરભાવ અને વિકથાનો જેણે ત્યાગ કર્યો છે, પોતાની નિંદા સાંભળીને પણ જે સમતામાં જ રહે છે. પોતાની નિંદા કરનારો હોય તો પણ સરખો જ ભાવ રહે છે, વંદક હોય તે નિંદક, એને કોઈ ફેર પડતું નથી. સ્ત્રી, આહાર, રાજ, દેશ ઇત્યાદિ સર્વ કથાનો જેણે છેદ કર્યો છે, સ્ત્રી કથા, પુરુષ કથા, દેશ કથા, રાજકથા અને બીજી બધી બી કથા કહી છે તે મુખ્ય 4, અને પ્રકારાંતરે બધી ગણો તો ગૌણપણે 25મી કથા, એ બધાનો ત્યાગ કર્યો છે. અને કર્મને પ્રવેશ કરવાના દ્વાર જે છે તે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગા, બંધ હેતવહ, એ જે 5 આશ્રવ છે, કર્મ આવવાના નાળા, ગરનાળા, તો કે કયા છે, તો એમાં મન વચન કાયાના અશુભ યોગ છે, તે પણ એણે રોકી રાખ્યા છે. હવે ધ્યાન કરવાનો યોગ થયો. પછી ધ્યાન કરવા માંડ્યો તો શું આવે છે? અહર્નિશ અધિકો પ્રેમ જગાવે, જોગાનલ ઘટ માહી જગાવે, અલ્પાહાર આસન દૃઢ કરે, નયન થકી નિદ્રા પરિહરે. અહર્નિશ, અહન એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, નિશા. દિવસ અને રાત, રાત અને દિવસ, દરરોજ, એટલે કે દિન રાત, રાત દિન. અધિકો પ્રેમ લગાવે, કોના પ્રત્યે લગાવ છે? એકમાત્ર પરમાત્મા પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે. જોગાનલ ઘટમાઈ જગાવે. પછી સબ આગમ ભેદ સૂર બસે, એને હવે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટી ગયું છે. જોગ અને આનલ, આનલ એટલે અગ્નિ, અને જોગ તો કે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટી ગયો છે. ઘટમાઈ જગાવે, શરીરમાં જ બેઠા છે પણ ફટાફટ શરીર બળવા માંડ્યું? ના, કર્મ બળવા માંડ્યા. કેમ કે ધ્યાનથી જીવ અનંતા કર્મોનો ક્ષય કરી શકે છે, માટે તો ધ્યાનનો મહિમા છે. અલ્પાહાર આસન દૃઢ કરે, અલ્પ આહારી છે અને આસન પણ દૃઢ જબરું જમાવી દીધું છે, સ્થિરતા જેવી ન કર તેવી છે. નયન થકી નિદ્રા પરિહરે, નિષદિન નયન મેં નીંદ ન આવે, નર તબહી નારાયણ પાવે. જ્યારે રાત દિવસ ઉજાગરા છે, ઉત્કૃષ્ટ જાગરણ કરે છે, રાત્રિ જાગરણ છે, ધર્મ જાગરણ છે, નિદ્રાને લગભગ છોડી દીધી છે, ત્યારે આ દશા થાય છે. ગોપાલદેવ આગળ લખે છે, રાત્રિ દિન ધ્યાન વિષયમાં ઘણો પ્રેમ લગાવ્યાથી યોગરૂપી અગ્નિ ઘટમાં જગાવે છે. એ જ જાણે કે ધ્યાનનું જીવન છે.
હવે તે વિના તેના બીજા સાધન બોધે છે. થોડો આહાર અને આસનનું દૃઢપણું કરે. પદ્મ, વીર, સિદ્ધ કે ગમે તે આસન કે જેથી મનોગતિ વારંવાર ન ખેંચાય તેવું શાસન આ સ્થળે સમજાવ્યું છે. જીવને ઠીક લાગે તો પદ્માસનમાં બેસે, નહીં તો વીરાસન, નહીં તો સિદ્ધાસન, નહીં તો સુખાસન. એટ ઇઝ જેમ ઠીક લાગે તેમ પલાઠી વાળીને જે પોતાનું નેચરલ ઇન્ક્લિનેશન હોય તેમ બેસે એમ સમજાવ્યું છે. અને તે પ્રમાણે આસનનો જય કરી નિદ્રાનો પરિત્યાગ કરે. આસનનો પણ જય થઈ જાય છે અને નિદ્રાને પણ છોડી દઈ શકે છે. અહીં પરિત્યાગને દેશ પરિત્યાગ સમજાવ્યો છે. યોગને જે નિદ્રાદી બાદ થાય છે તે નિદ્રા અર્થાત પ્રમત્તપણાનું કારણ દર્શનાવર્ણ્ય નિવૃત્તિ ઇત્યાદિકથી ઉત્પન્ન થતી અથવા અકાલિક નિદ્રા તેનો ત્યાગ. એટલે કે સંપૂર્ણ નિદ્રાનો ત્યાગ શક્ય નથી, દેશ પરિત્યાગ છે, અંશે છોડી દીધી છે, ઓછી ઊંઘ લે છે તેમ કહ્યું છે. મેરા મેરા મત કરે તેરા નહીં કોઈ, ચિદાનંદ પરિવાર કા મેલા હે દિન દોઈ. ચિદાનંદજી મહારાજ પોતાના આત્માને ઉપદેશે છે, હે જીવ, મારું મારું નહીં કર, તારું કોઈ નથી. હે ચિદાનંદ, પરિવારનો મેળ 2 દિવસનો છે. 4 દિન કી ચાંદની ને 2 દિન કા મેલા આપણે વારંવાર બોલીએ છીએ. આ દોહો ચિદાનંદજી મહારાજનો છે. બધા જ્ઞાની પુરુષોનો એક જ સૂર છે, પણ અહીંયા આ રીતે મૂક્યું છે. ऐसा भाव निहारने कीजे ज्ञान विचार, मिटे न ज्ञान विचार बिन अंतर भाव विकार. એવો ક્ષણિક ભાવ નિરંતર જોઈને હે આત્મા જ્ઞાનનો વિચાર કર. જ્ઞાન વિચાર કર્યા વિના માત્ર એકલી બાહ્ય ક્રિયાથી અંતરમાં ભાવ કર્મના રહેલા વિકાર મળતા નથી. એટલે જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. એક કૃપાદેવનું યાદ આવી જાય કે જો ખરેખર 2 દિનનો મેળો જ છે અને વિખેરાઈ જ જવાનું છે તો આવી ક્ષણિકતા વિચાર કરવાની છે અને જ્ઞાનનો વિચાર કરવાનો છે. એકલા વિચાર વિનાની, જ્ઞાનના વિચાર વિનાની ક્રિયા કાંઈ ફળીભૂત થતી નથી. જ્ઞાન રવિ વૈરાગ્ય જસ હૃદય ચંદ સમાન, તાસ નિકટ કહું ક્યો રહે મિથ્યાતમ દુઃખ જાન. હે જીવ, હવે તું સમજ કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે અને જેના હૃદયમાં વૈરાગ્યરૂપી ચંદ્રનો ઉદય થયો છે તેની સમીપ કેમ રહે શું મિથ્યા ભ્રમરૂપી અંધકારનું દુઃખ. જાણે કે એક વ્યક્તિ છે એમ સમજાવે છે અને એનામાં સૂર્ય અને ચંદ્ર બંને પ્રકાશે છે, બંનેના પ્રકાશ છે. તો કે જ્ઞાનરૂપી સૂર્યનો પ્રકાશ થયો છે અને વૈરાગ્યરૂપી ચંદ્ર ઉદયમાં આવ્યો છે, એ પણ ઉગી ગયો છે. વૈરાગ્ય ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, એટલે વૈરાગ્ય પણ ઉગી ગયો છે અને એટલે જ્ઞાનમાં પરિણમી જાય છે, એટલે છેલ્લે જ્ઞાનનો સૂર્ય પ્રકાશી જાય છે. તો એની પાસે હવે મિથ્યાત્વરૂપી અંધારું રહે, અજ્ઞાનરૂપી અંધારું રહે, વહેમરૂપી અજ્ઞાન રહે ન રહે. એટલે કે જો સૂર્યચંદ્રનો પ્રકાશ હોય તો એની પાસે બીજું કાંઈ ટકતું નથી. એટલે તેની મહત્તા સમજાવી દીધી, બહુ સરસ રીતે મૂકી દીધું છે. બંનેને સાથે લીધા છે. વૈરાગ્ય શબ્દ છે એટલે વૈરાગ્ય ચંદ્ર મણિમાલા. ચંદ્ર કવિએ વૈરાગ્ય મણિમાળા નામનું સુંદર શાસ્ત્ર લખ્યું છે. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ એનો અનુવાદ પણ સુંદર કર્યો છે, પદ્યાનુવાદ કરેલું છે. કેટલાયનું નામ વિનય કુમાર હોય, કેટલાયનું વિવેક બાબુ હોય, પણ કોઈ વૈરાગ્ય ચંદ્ર રામ રાખતું નથી, મેં સાંભળ્યું નથી. અને પછી રાખે અને વૈરાગ્ય હોય નહીં તો પણ શોભાસ્પદ નથી. जैसे कंचुक त्याग से बिन सत नहीं भुजंग, देह त्याग से जीव पुनि तैसे रहत અભંગ. જેમ કાંચડીનો ત્યાગ કરવાથી સાપ નાશ પામતો નથી. જેણે સાપની કાંચડી જોઈ છે, કાંચડી ઉતારતા જોઈ છે, એને ખબર છે કે સાપ અને કાંચડી બંને એકમેકથી વણાઈ ગયેલા હોય, દેહ સાથે હોય. જેમ આપણું શરીર અને આત્મપ્રદેશો છે તેમ છતાં દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે, એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. સાપ પોતાની કાંચડી ઉતારી દે છે તો પણ સાપ કંઈ નાશ પામતો નથી. જેમ આપણે વસ્ત્ર બદલી લઈએ છીએ, વસ્ત્ર શરીર ઉપરથી ઉતારીએ છીએ, દરરોજ બદલાવીએ છીએ, પહેરીએ છીએ, મૂકીએ છીએ, તો કંઈ આપણને દુઃખ લાગતું નથી. એવી રીતે સાપના તો શરીર પર રહેલી ચામડી છે, કાંચડી ઉતારીએ છીએ તો પણ એ સાપનો નાશ થતો નથી.
એવી જ રીતે દેહ છોડીને આત્મા ચાલ્યો જાય છે તો જીવ અભંગ રહે છે, એટલે અખંડ સ્વરૂપ છે એનો કંઈ નાશ થતો નથી. અને એમ દેહ અને આત્મા જુદા છે એમ સાબિત થાય છે કે આત્માનો નાશ નથી, આત્મા નિત્ય છે. જે કાંઈ નાશ થાય છે તે દેહનો આયુષ્ય પૂરું થયે થાય છે અને અગ્નિ સંસ્કાર થાય છે. કેટલાક આત્માઓ તો દેહ અને જીવની ભિન્નતા નથી, દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કહે છે. તે માત્ર વિકલ્પરૂપ છે, પણ પ્રમાણભૂત નથી. કેમ કે તેઓ કાંચડીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે, અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચડીના ત્યાગથી નથી, તેમજ જીવને માટે છે. એ આપણે સમજી શકીએ છીએ. આપણને આગળ ઉતરતું નથી. દેહ અને આત્મા જુદા છે. જે અગ્નિ સંસ્કાર થાય છે તે દેહનો છે, દેહનો નાશ થાય છે. પૂતગલ નાશવંત છે, એનો નાશ થાય છે અને રૂપાંતર પામે છે. પણ બાકી આત્મા તો અખંડ અભંગ દ્રવ્ય છે અને બીજે જન્મ લઈ લે છે. દેહ છે તે જીવની કાંચડી માત્ર છે. કાંચડી જ્યાં સુધી સર્પના સંબંધમાં છે ત્યાં સુધી જેમ સર્પ ચાલે છે તેમ તેની સાથે ચાલે છે, તેની પેઠે વળે છે. તેની સર્વ ક્રિયાઓ સર્પની ક્રિયાને આધીન છે. જેમ સાપ સળવળ થતો હોય તેમ જ એની કાંચડી એની ઉપર વણાઈ ગયેલી છે, એટલે એ પ્રમાણે કરે છે. તેમ સર્પે ત્યાગ કર્યો કે ત્યાર પછી તેમાંની એકે ક્રિયા કાંચડી કરી શકતી નથી. એની ખાલ કહીએ છીએ, તે ચામડી કહીએ છીએ, છાલ કહીએ, કાંચડી કહીએ, તે જુદી જ છે. પછી કાંઈ કરી શકતી નથી. પહેલાં એ કરી શકતી હતી, હવે કાંઈ કરી શકતી નથી. કેમ? તો કે જે ક્રિયામાં પ્રથમ તે વર્તી હતી તે સર્વ ક્રિયાઓ માત્ર સર્પની હતી, એમાં કાંચડી માત્ર સંબંધરૂપ હતી. સાપને કાંચડી સાથે હતા ત્યારે સાપને કારણે, સાપના નિમિત્તે કાંચડી હર ફર હલન ચલન વગેરે કરી શકતી હતી અને કરી શકે, પણ હવે કરી શકતી નથી. કેમ કે બંને જુદા પડી ગયા. એ બંને સંબંધરૂપે હતા, એટલે સંયોગ સંબંધ હતો, એટલે એ પ્રમાણે થયું. એમ જ દેહ પણ જીવ કર્મ અનુસાર ક્રિયા કરે છે તેમ વર્તે છે, ચાલે છે, બેસે છે, ઉઠે છે. એ બધું જીવરૂપ પ્રેરકથી છે, તેનો વિયોગ થવા પછી કાંઈ નથી. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ છે. ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. એ જ વસ્તુ અહીં કહી છે કે આત્મા કરે છે માટે દેહ કરી શકે છે. દેહની એકલાની શક્તિ નથી. આત્મા જતો રહે છે, ચેતન જતું રહે છે. પછી નિશ્ચેતન કાયા જે છે એ દેહ કાંઈ પોતાની મેળે ક્રિયા કરી શકતી નથી. કદાચ ઊભું થઈ જાય, બેઠું થઈ જાય, થોડીક હલનચલન હોય તો કે થોડાક સમય સુધી એ પૂતગલમાં પણ શક્તિ હોવાથી પોતાની શક્તિથી કરે છે. પોતે દ્રવ્ય જુદું જ છે, આત્મા ચાલ્યો ગયો છે. આત્માની શક્તિથી ત્યાર પછી કંઈ થતું નથી. પોતાની શક્તિથી કદાચ એમાં હલનચલન થાય છે. તો અંતમાં હોય ન ચેતન પ્રેરણા, ખરી વાત સુણાવું કોણ ગ્રહે તો કર્મ રે, ખરી વાત સુણાવું. જડ સ્વભાવ નહીં પ્રેરણા, ખરી વાત સુણાવું. જો વિચારી ધર્મ રે, ખરી વાત સુણાવું. સજાત્મ સ્વરૂપ.